નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, જીપીએસસી દ્વારા આવનારા સમયમાં આયોજિત થનારી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને આપણે લોકો કરંટ અફેર્સની એક વિશેષ શ્રેણી પર કામ કરી રહ્યા છીએ અને આ શ્રેણી અંતર્ગત અત્યાર સુધીમાં આપણે કુલ 12 પાર્ટ ઉપર ચર્ચાઓ કરી છે. 120 આઈએમપી ક્વેશ્ચન્સ આપણે ચર્ચામાં લીધા છે. આ જે શ્રેણીનો આગળનો ભાગ આજે આપણે ચર્ચામાં લેવાનો છે. પાર્ટ 13 અંતર્ગત પણ આપણને ઉપયોગી થાય, તમને નવી માહિતી મળશે, તમને નવું જ્ઞાન અને સમજણ મળશે એવા પ્રયાસો અને ઉમ્મીદ સાથે આજે આપણે પાર્ટ 13 ને શરૂ કરીએ છીએ. તો આજની શરૂઆત આપણે એક મહત્વપૂર્ણ ક્વેશ્ચનથી કરીએ છીએ. પ્રશ્ન જે છે એ આપણો નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ સાથે સંકળાયેલો છે. ઓકે, તો ફર્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ દોસ્તો કે ભારતના કયા રાજ્યમાંથી સાપની એક નવી જાત, ન્યૂ સ્પીસીસ ઓફ સ્નેક, નામ એનું યાદ રાખવાનું છે, ટ્રેકિસિયસ આપ્ટે મળી આવેલ છે. દોસ્તો, આ ક્વેશ્ચન કરંટ અફેર્સનો હિસ્સો તો છે, પણ જનરલ સ્ટડીઝના પોઈન્ટ ઓફ વ્યૂથી જ્યારે આપણે વાત કરીએ તો આ પ્રશ્ન જૈવ વિવિધતા એટલે કે બાયોડાયવર્સિટી સાથે સંકળાયેલો છે. દોસ્તો, વર્ષ દરમિયાન આપણા દેશના વિવિધ રાજ્યોમાં અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જે કોઈ પ્રકારના પણ વૈજ્ઞાનિક શોધખોળો અને સંશોધનો થતા હોય તો એ સંશોધનો અને શોધખોળોના પરિણામ સ્વરૂપે આપણને ઘણી બધી નાની મોટી સજીવ જાતિઓની ઉપપ્રજાતિઓ પણ મળી આવતી હોય. આવું પ્રાણી સૃષ્ટિમાં પણ જોવા મળે અને વનસ્પતિ સૃષ્ટિમાં પણ જોવા મળે. તો અહીંયા આપણે આજે જે ક્વેશ્ચન્સને ચર્ચામાં લઈ રહ્યા છીએ એ સાપની નવી જાતિ સાથે સંકળાયેલી છે. તો આન્સર આવશે અરુણાચલ પ્રદેશ. દોસ્તો, આ પ્રકારના પ્રશ્નો ગૌણ સેવાના પેપર્સમાં પણ જોવા મળે છે અને આ જ પ્રકારના ક્વેશ્ચન્સ તમને જીપીએસસીના પ્રશ્નપત્રમાં પણ જોવા મળે છે. તો દોસ્તો, આજે આપણે થોડી ચર્ચા કરશું ટ્રેકિસિયસ આપ્ટે ઉપર. તો વાત જાણે એમ છે કે અરુણાચલ પ્રદેશનું વન્યજીવ અભયારણ્ય છે, એનું નામ છે ટેલી ઘાટી. ઓકે, તો ટેલી ઘાટી વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી છે. એમાં સંશોધકોની એક ટીમને એક એવી સાપની પ્રજાતિ જોવા મળી છે કે જે મોટા ભાગે પોતાના જીવનકાળ દરમિયાન ભૂગર્ભમાં જ રહે છે, મતલબ ભૂમિગત રીતે. ઓકે, મતલબ કે સરફેસ ઉપર એ ભાગ્યે જ આપણને જોવા મળે છે. એટલે મોટા ભાગે એ જમીનની અંદર પોલાણ બનાવીને, ઊંડા દર બનાવીને આ જાતિ આપણને ત્યાં રહેતી જોવા મળે છે. અને એટલા માટે જ અત્યાર સુધી આપણા ધ્યાનમાં નથી આવી, પણ સંશોધકોની ટીમે આ વસ્તુને શોધી કાઢી. તો પહેલો પ્રશ્ન શું જોવા મળે છે તો કે ટ્રેકિસિયસ આપ્ટે એ ભૂમિગત સાપની એક પ્રજાતિ છે. બીજો અહીંયાથી એક આઈએમપી કોન્સેપ્ટ તમારે ધ્યાનમાં રાખવાનો એ છે કે સાપની આ જે જાતિ જોવા મળી એ વિષહીન છે, મતલબ ઝેરી નથી. મતલબ કે માણસોને જો એ કરડે છે તો એનાથી માણસનો જીવ જતો રહે એવી કોઈ પરિસ્થિતિ ઊભી થતી નથી. તો આ બે મુદ્દાઓને તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે. હવે જો ધ્યાન આપો, જ્યારે તમે રીડિંગ કરો છો વર્ગ 3 સુપર ક્લાસ 3 માટે, જો તમને ટ્રેકિસિયસ આપ્ટે નામ યાદ રહે છે, સાપની જાતિ છે, તો પણ ઘણું જ બધું મહત્વપૂર્ણ ફેક્ટ્સ તમે જાણો છો એવું કહી શકાય. પણ જો હવે એનો કોન્સેપ્ટ આપણે જોડીએ તો અહીંયા બે બાબત છે. ક્વેશ્ચનની અંદર તમને એવો પણ પ્રશ્ન તમારી સામે એવો મુદ્દા સ્વરૂપે આવે કે આ ટ્રેકિસિયસ આપ્ટે અત્યંત ઝેરીલી જાત છે, તો એ જવાબ તમારા મતલબ એ વિધાનને ખોટું પાડવાનું છે. બીજું કે આ ઝાડ ઉપર રહેતી જાત છે અથવા તો ઉડતી સાપની જાત છે, તો એને પણ તમારે રોંગ સ્ટેટમેન્ટ જાહેર કરવાનું છે. મતલબ કે અંડર લેન્ડ ભૂમિગત રીતે આ જાતિ કામ કરે છે. બીજું નામ અહીંયા છે આપ્ટે. તો દોસ્તો, આ નામ જે છે સાપનું ટ્રેકિસિયસ આપ્ટે, એ આપ્ટે સરનેમ છે એ દીપક આપ્ટેના નામ ઉપરથી સંશોધકોએ પસંદ કરી અને સાપની જાતિને આ સરનેમ, આ નામ જે છે એની સાથે જોડવામાં આવ્યું છે. તો પ્રશ્ન એ થાય દીપક આપ્ટે કોણ છે? તો દોસ્તો, દીપક આપ્ટે આપણા દેશના એક ખૂબ જ પ્રખ્યાત પ્રકૃતિવિદ છે, જેમણે પ્રકૃતિના અલગ અલગ આયામમાં ખૂબ સારું કામ કર્યું છે. અને સૌથી વિશેષ બાબત એ છે કે આપણા દેશની અંદર એક ખૂબ જ જબરજસ્ત કામ કરતી એક સંસ્થા છે, બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી, BNHS, જેના વિશે આપણે હમણાં વાત કરવાના છીએ. એ એમના ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે અને આ સંસ્થા સાથે મળીને એમણે ઘણા બધા સંશોધન કામ પણ કર્યા છે. તો આટલા મુદ્દાઓ આપણે ધ્યાનમાં રાખશું. બીજું, સાપ સહિત ઉભયજીવી જેટલા પણ પ્રાણીઓ હોય અથવા તો સરીસૃપો હોય તો એનો જે અભ્યાસ કરતી વિજ્ઞાનની જે શાખા છે એને આપણે કહીશું હર્પિટોલોજી. આ પ્રકારના પ્રશ્નો પૂછાય છે, આપ સૌ જાણો છો. તો હર્પિટોલોજીની અંદર કોનો અભ્યાસ કરવામાં આવે તો કે સાપનો વૈજ્ઞાનિક અભ્યાસ કરવામાં આવે અથવા તો સાપ જેવા અન્ય સરીસૃપ પ્રાણીઓનો અભ્યાસ કરવામાં આવતો હોય. હવે મારો તમને એક ક્વેશ્ચન છે, આ ક્વેશ્ચનનો જવાબ તમારે મને કોમેન્ટ તરીકે આપવાનો છે. નેક્સ્ટ લેક્ચરમાં તો હું તમને એનો આન્સર આપી જ દઈશ. જ્યારે વૈજ્ઞાનિકો માછલીનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરતા હોય તો એ જે શાખા છે વિજ્ઞાનની, તો
તો માછલીનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરતી શાખાને શું કહેવાય? આ જવાબ તમારે શોધવાનો છે, શોધીને મને જણાવવાનો છે. હવે મેં તમને વાત કરી કે બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી, આના વિશે આપણે થોડી વાત કરી લઈએ. દોસ્તો સમજો કે આ એક એવું સૌથી મોટું NGO છે ભારતનું કે જે ખાસ કરીને જૈવ વિવિધતા અને પ્રકૃતિ વિજ્ઞાન ઉપર કામ કરે છે. એની રચના ઘણા વર્ષો પહેલાં થઈ છે. 1880ના દાયકાની અંદર એની રચના થઈ છે. દોસ્તો સમજો કે ભારતની અંદર અંગ્રેજી શાસનકાળ દરમિયાન અભ્યાસના ઘણા બધા વિષયો છે એનો સમાવેશ થયો હતો. વિલિયમ બેન્ટિંકના સમયમાં લોર્ડ મેકોલે મિનટ ઇમ્પ્લિમેન્ટ થાય છે અને તેની સાથોસાથ ભારતની અંદર અંગ્રેજી સાહિત્ય, અંગ્રેજી વ્યાકરણની સાથે પ્રાકૃતિક વિજ્ઞાન એટલે કે નેચરલ સાયન્સ નામનો વિષય પણ આપણા દેશમાં ઇન્ટ્રોડ્યુસ થયો. અને એની સાથે જ ભારતની અંદર એક એવો વૈજ્ઞાનિક સમુદાય ધીમે ધીમે ઉભર્યો કે જેણે વનસ્પતિ વિજ્ઞાન, પ્રાણીશાસ્ત્ર એ બધામાં રસ લીધો. અને આફ્ટર 1857 રિવોલ્ટ, 1857ના વિપ્લવ બાદ ભારતની અંદર તમામ પ્રકારનું આપણને નવીનીકરણ અને પુનર્જાગરણ જોવા મળ્યું. વિવિધ ક્ષેત્રના સંગઠનો પણ આપણને જોવા મળ્યા. તો એ જ દિશાની અંદર આપણને નેચરલ સાયન્સ ઉપર કામ કરતું એક સંગઠન 1883માં જોવા મળ્યું. અત્યારનું મુંબઈ અને એ સમયનું બોમ્બે. તો 15 સપ્ટેમ્બર 1883ના રોજ 8 જેટલા પ્રકૃતિવિદોએ ભેગા થઈ અને આ બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીની સ્થાપના કરી. તો મતલબ કે હેડક્વાર્ટર પણ એનું ક્યાં આવશે? બોમ્બેમાં આવશે. એ જે 8 વ્યક્તિઓ છે એના નામ હું તમને એટલા માટે નથી આપતો કે એ નામમાં કોઈ એક જ વ્યક્તિ દ્વારા જો સ્થાપિત થયો હોત તો આપણે એનું નામ યાદ રાખે, પણ 8 વ્યક્તિઓના નામ યાદ રાખવું પરીક્ષાની દ્રષ્ટિએ હિતાવહ નથી. એ 8માંથી 6 બ્રિટિશર હતા અને 2 ભારતીય હતા. તો આ લોકોએ ભેગા મળીને ભારતની અંદર નેચરલ સાયન્સના સ્ટડી સાથે સંકળાયેલું અત્યાર સુધીનું ભારતનું સૌથી મોટું NGO સ્થાપ્યું. ઓકે, તો આ સંસ્થા વિશે થોડું જાણીએ. મેં તમને વાત કરી એ મુજબ 15 સપ્ટેમ્બર 1883 હેડક્વાર્ટર મુંબઈ યાદ રાખવાનું. બીજું એક ખાસ યાદ રાખવાનું, હોર્નબિલ, જે મેં તમને આગળની સ્લાઇડમાં બતાવ્યું. આ એનો ઓફિશિયલ લોગો છે, હોર્નબિલ. કહેવાય છે કે એક વિલિયમ નામનું હોર્નબિલ આ સંસ્થા જે સ્થાપીને એના બિલ્ડિંગમાં વર્ષો સુધી રહ્યું. 1930ના દાયકામાં એ વિલિયમ નામનું હોર્નબિલ છે એની ડેથ થઈ. તો એ વિલિયમ હોર્નબિલથી પ્રભાવિત થઈ અને આ સંસ્થાએ પોતાના લોગોમાં એ વિલિયમ હોર્નબિલને પણ સામેલ કર્યું. અને સમયાંતરે આ સંસ્થા હોર્નબિલ નામનું એક મેગેઝિન પણ પ્રકાશિત કરે છે. બીજો એક ખાસ પ્રશ્ન તમારે પર્યાવરણના પોઈન્ટ ઓફ વ્યૂથી યાદ રાખવાનો. માનો કે પરીક્ષામાં એ પ્રકારનો સવાલ જો પૂછાય કે ભાઈ કઈ સંસ્થા સલીમ અલી એવોર્ડ આપે છે, તો પણ જવાબ આવશે BNHS. આ સંસ્થા પ્રકૃતિવિદોને એમની પ્રભાવશાળી કામગીરીને ધ્યાનમાં રાખીને સલીમ અલી એવોર્ડ પણ રેગ્યુલરલી આપે છે. તો આ પણ એક બીજો તમને એક્સ્ટ્રા ફેક્ટ્સ રૂપે મળેલી બાબત છે. બીજું, ફેબ્રુઆરી 2020નું જો તમે લોકો કરંટ અફેર્સ વાંચશો તો તમને ખ્યાલ આવશે કે પક્ષીઓના વધુ વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરવા માટે એ લોકો પક્ષીઓનું GPS અને GMS ટ્રેકિંગ છે એને પણ ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા છે. કેન્દ્ર સરકારે એને એ પ્રકારની કામગીરીની મંજૂરી પણ આપેલી છે. તો આ 2 પોઈન્ટ ઓફ વ્યૂથી BNHS જે આવનારા સમયમાં પણ કરંટમાં તમારે ધ્યાનમાં રાખવાનું થશે. ત્યારબાદ દોસ્તો આજનો બીજો પ્રશ્ન લઈએ. બીજો પ્રશ્ન પણ આપણને પર્યાવરણ સાથે સંકળાયેલો જોવા મળે છે અને આ જે સેકન્ડ ક્વેશ્ચન છે એ પણ આપણને પૂર્વોત્તર ભારતના અનુસંધાને ધ્યાનમાં રાખવો પડશે. ઓકે, તો પહેલા પ્રશ્ન જોઈએ પછી આપણે એના પર ચર્ચા કરીએ. લોકતક સરોવર અથવા તો લોકતક લેક સાથે સંકળાયેલી બાબતો પૈકી અસંગત બાબતોને ચકાસવાની છે. 4 વિધાન તમારી સામે છે, એમાંથી અસંગત એટલે કે ખોટી બાબતને આપણે શોધવાની છે. મતલબ કે 4માંથી એક વિધાન ખોટું છે અને આપણે એ ખોટા વિધાનને શું કરવાનું છે? શોધી કાઢવાનું છે. તો પહેલું સ્ટેટમેન્ટ આપણે જોઈએ તો કે લોકતક સરોવર મિઝોરમ રાજ્યમાં સ્થિત એટલે મિઝોરમ રાજ્યમાં આવેલું તાજા પાણીનું સૌથી મોટું સરોવર છે ઇન ધ કન્ટેક્સ્ટ ઓફ નોર્થ ઈસ્ટ એટલે કે ઉત્તર પૂર્વના અનુસંધાને. બીજું સ્ટેટમેન્ટ એમ કહે છે કે વિશ્વનો એકમાત્ર તરતો રાષ્ટ્રીય ઉદ્યાન ફ્લોટિંગ નેશનલ પાર્ક જેનું નામ છે કેબુલ લામજાઓ. આ યાદ રાખવાનું, કેબુલ લામજાઓ એ આ સરોવરમાં સ્થિત છે. બીજું વિધાન આ પ્રકારની વાત કરે છે. ત્રીજું વિધાન આપણને કંઈક એવી વાત કરે છે કે ભાઈ આ જે લોકતક સરોવર છે એ રામસર આર્દ્રભૂમિ
રામસર વેટલેન્ડનો દરજ્જો ધરાવે છે. જો જે કોઈ વિદ્યાર્થી તમારા પૈકી ફ્રેશર સ્ટુડન્ટ હશે અથવા તો છેલ્લા કેટલાક સમયથી તૈયારી કરતા હશે, એમને આ બધા શબ્દો અમુક અંશે નહીં સમજાતા હોય તો થોડી ધીરજ રાખજો. આ જ ટોપિકની અંદર આપણે આ બધા મુદ્દાને સમજી લેશું. ત્યારબાદ ચોથો લાસ્ટ સ્ટેટમેન્ટ એમ કહે છે કે ભાઈ કેન્દ્ર સરકારે લોકતક આંતરદેશીય જળમાર્ગ પરિયોજના એટલે કે લોકતક ઇનલેન્ડ વોટરવેઝ પ્રોજેક્ટના વિકાસને મંજૂરી આપી છે. તો 4 સ્ટેટમેન્ટ થયા. ચોથું વિધાન સાચું છે, એટલા માટે આ પ્રશ્ન હું તમારી સમક્ષ ઉપસ્થિત કરી રહ્યો છું કે ભાઈ લોકતક સરોવરની અંદર ઇનલેન્ડ વોટર કનેક્ટિવિટી અને ત્યાં પણ એક પ્રકારનું શિપમેન્ટ જેને કહી શકાય અથવા તો આંતરદેશીય જળમાર્ગ પરિવહન તમે એને કહી શકો ગુજરાતીમાં, તો એને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. એટલા માટે આ પ્રશ્ન આપણે અહીંયા હાજર કર્યો છે. તો આજે આટલા ક્વેશ્ચન્સ અથવા તો આટલા સ્ટેટમેન્ટ છે ને એમાંથી પહેલું જ વિધાન ખોટું છે. કેમ? તો કે ભાઈ અહીંયા મિઝોરમ નહીં આવે, અહીંયા આવશે મણિપુર. મણિપુર રાજ્યમાં સ્થિત છે લોકતક સરોવર અને ઉત્તર પૂર્વનું સૌથી મોટું તાજા પાણીનું સરોવર છે. તો આપણે એના કેટલાક ફેક્ટ જોઈએ. તો દોસ્તો જો લોકતક સરોવર વર્ગ 3માં સીધો પિન પોઈન્ટ ક્વેશ્ચન્સ પૂછાય, કયા રાજ્યમાં સ્થિત છે? આપણો આન્સર આવી જાય મણિપુર. અહીંયા જો એની એરિયલ ઇમેજ હવાથી લીધેલી એક ઇમેજ તમને બતાવવામાં આવી છે. આ પ્રકારનું લોકતક સરોવરની કન્ડિશન છે. બીજું યાદ રાખવાનું સ્ટેટમેન્ટ કે નોર્થ ઈસ્ટર્ન ઇન્ડિયા ઉત્તર પૂર્વ અથવા તો પૂર્વોત્તર ભારતનું તાજા પાણીનું ફ્રેશ વોટર, આ બધા શબ્દો ખાસ ધ્યાન રાખવાના છે પ્રિલિમમાં, સૌથી મોટું સરોવર છે. બીજું વધુ નજીકનું ફેક્ટ જોવું હોય તો એ મણિપુરનું એક શહેર છે મોઈરંગ, તો મોઈરંગ શહેર ખાતે આવેલું છે. બીજું કે આ સરોવર જે છે એ સમગ્ર મણિપુરને જીવન માટે જે કંઈ પણ પ્રકારની પાણીની જરૂરિયાત હોય એટલે કે ઔદ્યોગિક જરૂરિયાત હોય અથવા તો જેની રોજિંદી જરૂરિયાત હોય એ બધાને પૂરું પાડે છે. મતલબ કે લાઈફ લાઇન ઓફ મણિપુર તરીકે પણ આ સરોવર છે ઓળખાય છે. બીજા આગળના ફેક્ટ્સ કેટલાક ચેક કરીએ. જો તમે આજે જોઈ રહ્યા છો એ નેશનલ પાર્ક છે કેઈબુલ લામજાઓ. તરતો છે એટલે હોડી તરે એમ ન તરતો હોય, મતલબ આઇલેન્ડની જેમ હોય. સરોવરની અંદર ઉપસી આવેલો ભાગ હોય અને તરફ શું હોય? પાણી હોય. તમારે એ નેશનલ પાર્ક સુધી પહોંચવું હોય તો તમારે હોડી અથવા જહાજ, મતલબ નાનું એવું જહાજ છે એનો સહારો લેવો પડતો હોય છે. આ પ્રકારની પરિસ્થિતિ છે. તો યાદ રાખો, વિશ્વનો એકમાત્ર એવો નેશનલ પાર્ક છે કેઈબુલ લામજાઓ જે મણિપુરની અંદર લોકતક સરોવરમાં આવેલો છે. બીજું એક એક્સ્ટ્રા ફેક્ટ આપું છું, જે આ બધું પરીક્ષામાં આ ફેક્ટ એટલું મહત્વનું છે નહીં છતાં પણ જેમ કે 15 ઓક્ટોબર છે તો 15 ઓક્ટોબરને દર વર્ષે લોકતક દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. કેટલીક ફોરેસ્ટ જેવી એક્ઝામ હોય છે ને એની અંદર ડિટેલમાં એન્વાયરમેન્ટને ધ્યાનમાં રાખવામાં આવતું હોય, એટલે એ હેતુથી આ ફેક્ટને આપણે અહીંયા ધ્યાનમાં રાખીએ છીએ. બીજું, હવે આ લોકતક સરોવર કરંટના સંદર્ભે ચર્ચામાં છે. શા માટે? તો મેં તમને વાત કરી એમ, કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી ઓફ શિપિંગ, ઓકે, મિનિસ્ટ્રી ઓફ શિપિંગે આ લોકતક આખા સરોવરની અંદર ઇનલેન્ડ વોટર ટ્રાન્સપોર્ટ શરૂ કરવું અથવા તો પ્રવાસન ઉદ્દેશથી આંતરદેશીય જળમાર્ગનો વિકાસ કરવો જોઈએ એ હેતુથી 25.58 કરોડ રૂપિયાની ફાળવણી સાથે એને મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારનું એવું માનવું છે કે આ કામગીરીથી નોર્થ ઈસ્ટની કનેક્ટિવિટી વધશે, પ્રવાસ માટે દેશના અને દુનિયાના લોકો અહીંયા આવશે અને મણિપુરની ઇકોનોમીને થોડુંક ફાયદો થશે. પણ આ બાબત તો સરકારનો ઈરાદો છે, ત્યાંના સ્થાનિક લોકો આ બાબતનો વિરોધ કરે છે. એટલે ઘણા બધા સંગઠનો એવા પણ છે કે જેમણે લોકતકની અંદર સરકારે આજે અત્યારે પ્રોજેક્ટ મંજૂર કર્યો છે એનો શું કર્યો છે? વિરોધ કર્યો છે. હવે અહીંયા બીજો એક શબ્દ આગળના સ્ટેટમેન્ટમાં જોયો હતો કે એક રામસર સાઇટ છે, તો એના અનુસંધાને આપણે રામસર વેટલેન્ડ સાઇટ શું કહેવાય એના ઉપર આપણે આખો એક નવો પ્રશ્ન ધ્યાને લઈએ. તો જુઓ, આપેલા વિધાનો પૈકી ફરીથી ક્વેશ્ચન નંબર 3 એ જ બાબત કહે છે કે કઈ બાબત ખોટી છે, સાચી નથી અથવા તો અસંગત છે, આવું આપણે શોધવાનું. વારંવાર આ પ્રકારના પ્રશ્નો હું એટલા માટે લાવતો હોઉં છું કે આ પ્રકારના પ્રશ્નો હવે વર્ગ 3 ની અંદર પણ પૂછાય છે કે 4 વિધાન હોય, એમાંથી એકાદું વિધાન અસંગત હોય, અયોગ્ય હોય, તમારે શોધી કાઢવાનું. બીજું, જ્યારે તમે આ પ્રકારના ક્વેશ્ચનને સોલ્વ કરો ત્યારે ખાસ યાદ રાખવાનું, અહીંયા સાચી આપી છે, ખોટી આપી છે, એ બાબત તમારે શોધવાની. ઉતાવળ કરવાથી માર્ક્સ ગુમાવાય એવું કોઈ પગલું આપણે ભરશું નહીં. ધ ફર્સ્ટ સ્ટેટમેન્ટ, પહેલું સ્ટેટમેન્ટ એવું કહે છે કે ભાઈ વર્તમાન સમયમાં ભારતની અંદર 37 રામસર સાઇટ્સ આવેલી છે.
ફેક્ટ છે. તથા જે કુલ ક્ષેત્રફળ છે એની વાત કરીએ તો એ 10,67,939 હેક્ટર ક્ષેત્રફળ ભારતનું આર્દ્ર ભૂમિ એટલે કે વેટલેન્ડથી રોકાયેલું છે. બીજું સ્ટેટમેન્ટ એમ કહે છે કે ભારતમાં સૌથી વધુ, આ ઓલરેડી ક્વેશ્ચન સુપર ક્લાસ 3 પ્રિલિમમાં પૂછાઈ ચૂકેલો છે, એનું વિધાન છે ભારતમાં સૌથી વધુ આર્દ્ર ભૂમિ ક્ષેત્ર ગુજરાતમાં આવેલું છે. ઓકે, તો થર્ડ સ્ટેટમેન્ટ કે પ્રતિવર્ષ દર વર્ષે 2 ફેબ્રુઆરીને વિશ્વ આર્દ્ર ભૂમિ દિવસ તરીકે મનાવવામાં આવે છે. અને ચોથું સ્ટેટમેન્ટ એમ કહે છે કે નંદુર મધમેશ્વર રામસર સાઇટ તેલંગાણામાં આવેલી છે. હવે અહીંયા બે બાબત, આર્દ્ર ભૂમિ વેટલેન્ડ એટલે શું, અને બીજો ક્વેશ્ચન એ કે રામસર વેટલેન્ડ એટલે શું. જુઓ, વેટલેન્ડ અથવા આર્દ્ર ભૂમિનું સામાન્ય ગુજરાતી ભાષાની અંદર સમજૂતી એ પ્રકારની થાય કે વેટલેન્ડ એટલે એવી જગ્યા કે જે જળથી ઢંકાયેલી હોય, મતલબ કે જળ પ્લાવિત ક્ષેત્ર, ભેજ કીચડવાળી જગ્યા, મતલબ વહેતું પાણી નથી, સરોવર છે, કોઈ તળાવ છે. ઓકે, એ પ્રકારની જેટલી પણ જમીન છે જે જળથી લાંબા સમયથી ઘેરાયેલી છે, ભરાયેલી છે, એને આપણે શું કહેશું? વેટલેન્ડ. હવે આ પ્રકારની આર્દ્ર ભૂમિ છે ને એ બાયોડાયવર્સિટી માટે, જૈવ વિવિધતા માટે ખૂબ જ મહત્વની ભૂમિકા નિભાવે છે. કેમ તો કે ત્યાં અનેક પ્રકારના નાના મોટા સજીવો છે એ સહ અસ્તિત્વ ધરાવતા હોય, તેના લીધે આસપાસની વેજીટેશન એટલે કે વનસ્પતિક જૈવ વિવિધતા પણ આપણને વધુ જોવા મળતી હોય. આ પ્રકારના વેટલેન્ડ્સ હોય છે એ ભૂમિગત રીતે સારું એવું પાણી નિતારીને, પ્રદૂષણ દૂર કરીને પાણીને જમીનમાં નિતારતા હોય છે. મતલબ કે જે જગ્યાએ વેટલેન્ડ હોય છે એની આસપાસના વિસ્તારોની અંદરના કૂવાઓમાં પાણી પણ કેવું હોય છે? સ્વચ્છ હોય છે. તો આ બધી બાબતો છે એની સાથે માનવની આર્થિક પ્રવૃત્તિ પણ વેટલેન્ડ સાથે સંકળાયેલી છે. તો આવી જે પણ તમે તળાવો જોવો છો, સરોવરો જોવો છો, તો એ બધી જ વસ્તુને કે જે જળથી ઢંકાયેલી જમીન છે એને આપણે શું કહેશું? વેટલેન્ડ કહેશું. ગુજરાતીમાં એને શું કહેશું? જળ પ્લાવિત ભૂમિ, અથવા તો એને આપણે કહેશું આર્દ્ર ભૂમિ. તો આટલી બાબત ક્લિયર થઈ જવી જોઈએ. બીજું, આવી દુનિયાની અંદર ઘણી બધી વેટલેન્ડ્સ આવેલી છે અને આ વેટલેન્ડ માનવ સંસ્કૃતિ માટે, માનવની આર્થિક પ્રવૃત્તિ માટે અને બાયોડાયવર્સિટી માટે ખૂબ જ મહત્વની હોવાથી ઈરાનનું એક શહેર છે રામસર. આ રામસર શહેરમાં 1971ની અંદર દુનિયાભરના દેશો ભેગા થયા. આ બધા દેશોએ ભેગા થઈને નક્કી કર્યું કે ભાઈ આ બધી જ જેટલી પણ વેટલેન્ડ છે એમાંથી મહત્વપૂર્ણ વેટલેન્ડ હોય આપણે એને કન્ઝર્વ કરીએ, એને સંરક્ષણ આપીએ. તો જેટલા પણ દેશોમાંથી રામસર સંમેલનની અંદર સામેલ કરવામાં આવેલી હોય જેટલી પણ વેટલેન્ડ હોય એ તમામ વેટલેન્ડને આપણે શું કહેશું? રામસર વેટલેન્ડ. તમારો હવે હું જે સ્ટેટમેન્ટ બોલવા માંગુ છું ને તમે ખાસ ધ્યાનથી સાંભળજો. દરેક આર્દ્ર ભૂમિ રામસર સંમેલનનો હિસ્સો હોતી નથી, પણ દરેક રામસર સાઇટ છે એ વેટલેન્ડ હોય છે. આ વિધાનને તમારે ખાસ ધ્યાનથી નોંધવાનું છે અને એને 2-3 વાર રિવિઝનમાં લેવાનું છે. તો હવે જુઓ, આગળના મુદ્દાઓ તરફ આપણે આગળ વધીએ. તો અહીંયા જે 4 સ્ટેટમેન્ટ છે ને એમાંથી ખોટું સ્ટેટમેન્ટ એમ કહે છે કે નંદુર મધમેશ્વર એ તેલંગાણાની સાઇટ નથી. બાકીના 3 સ્ટેટમેન્ટ સાચા છે. ઓકે, નંદુર મધમેશ્વર રામસર સાઇટ છે એ મહારાષ્ટ્રમાં આવેલી છે. અને શા માટે ચર્ચામાં છે એ પણ હું હમણાં તમને સમજાવીશ. બીજું, પહેલું વિધાન તમે બરાબર જોશો તમને ખ્યાલ આવશે. અહીંયા મેં એક આંકડાકીય માહિતી પણ આપી છે. 10,67,939 હેક્ટર ક્ષેત્રફળ ભારતનું એ ટોટલ વેટલેન્ડથી ઘેરાયેલું ક્ષેત્રફળ છે. આ રિપોર્ટ જે છે છેલ્લે આવ્યો ભારતીય વન સર્વેક્ષણ રિપોર્ટ 2019, એનાથી આપણને મળેલું ફેક્ટ છે. આ પ્રકારના ફેક્ટ પણ જીપીએસસી પ્રિલિમમાં પૂછે છે, એ હેતુથી આપણે અહીંયા આ આંકડાકીય માહિતી આપેલી છે. તો હવે આ ક્વેશ્ચન્સને વધુ વિસ્તારથી આપણે સમજવાની કોશિશ કરીએ. તો જો મેં તમને વાત કરી, આ એક પ્રકારની વેટલેન્ડ છે એ દર્શાવવામાં આવી છે. ઓકે, મતલબ કે જો ચોતરફ તમને એક સ્થિત થયેલું પાણીનો જે જથ્થો છે એ જોવા મળે છે અને આસપાસની અંદર વેજીટેશન જુઓ તમે, તો આ બધાથી બાયોડાયવર્સિટીને સપોર્ટ મળે છે. આર્થિક પ્રવૃત્તિ, ફરવાલાયક સ્થળ, પર્યટનનું સ્થળ એટલે ઇકોનોમીને પણ એનાથી ટેકો મળે છે. તો આપણે સમજીએ આખી બાબત. તો આ જે વેટલેન્ડ હોય છે એનાથી થાય શું? તો જુઓ, આ જમીન છે અને આ જળ છે, આ બંનેનો જે વિસ્તાર વચ્ચેનો છે, મતલબ કે જ્યારે આ પ્રકારની 2 ઇકોસિસ્ટમ ભેગી થાય. હવે જો અહીંયા ઘણા
થોડો ડીપ કોન્સેપ્ટ છે એટલે આપણે એને કટકે સમજીએ. પહેલાં તો એક શબ્દ આવે છે ઇકોસિસ્ટમ, જેનું ગુજરાતી થશે નિવસન તંત્ર. એક એવું ક્ષેત્ર અને એવા પરિબળો ધરાવતું ક્ષેત્ર કે એ વિસ્તારમાં કોઈ સજીવ છે એ પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે. જેમ કે આપણે લોકો જે જળ જમીનનો ઉપયોગ કરીને રહીએ છીએ, આપણું એક પોતાનું ઇકોસિસ્ટમ છે. ઓકે, આપણે કદાચ આર્કટિકમાં વસવા જઈએ તો એન્ટાર્કટિક અથવા આર્કટિકમાં આપણે લોકોને અનુકૂળતા ન હોય તો એ આપણો ઇકોસિસ્ટમનો હિસ્સો થાય નહીં. તો કેટલાક દરિયાઈ પ્રાણીઓ હોય છે જમીન ઉપર ન જીવી શકે, કેટલાક જમીન ઉપરના પ્રાણીઓ દરિયામાં ન જીવી શકે. પણ જ્યાં જમીન અને દરિયો ભેગો થતો હોય એ વિસ્તાર જે છે ને, મતલબ કે બે અલગ અલગ ઇકોસિસ્ટમ જ્યાં એકબીજાને સંપર્કમાં આવે છે, સંક્રમણમાં આવે છે, એ વિસ્તારને આપણે કહેતા હોઈએ છીએ ઇકોટોન. ઓલરેડી પ્રિલિમમાં આ પ્રશ્ન પૂછાઈ ગયો. બે અલગ અલગ પ્રકારના નિવસન તંત્રો અથવા તો અલગ અલગ પ્રકારની ઇકોસિસ્ટમ જ્યાં જે વિસ્તારમાં ભેગા થાય છે એ વિસ્તારને, એ ક્ષેત્રને, એ એરિયાને શું કહેવાય? ઇકોટોન. તો આ પ્રકારની વેટલેન્ડ્સ સારા એવા ઇકોટોન પૂરા પાડે છે. બીજું, જે વિસ્તાર ઇકોટોન હોય, ઓકે, એને બીજા શબ્દોમાં બાયોલોજિકલ સુપરમાર્કેટ પણ કહી શકે. કેમ? એ વિસ્તાર એવો હોય છે કે જ્યાં બંને ઇકોસિસ્ટમમાં વસી શકે એવા પ્રાણીઓ તમને જોવા મળતા હોય. તો એટલા માટે થઈ અને એવી વનસ્પતિ અને પ્રાણીઓ ત્યાં આપણને ભરપૂર માત્રામાં જોવા મળતા હોવાના લીધે આપણે શું કહીએ? બાયોલોજિકલ સુપર માર્કેટ. સામાન્ય રીતે વેટલેન્ડ્સ બધી ભેજવાળી અને કાદવ કીચડવાળી ભૂમિ હોય છે અને એનું સૌથી મહત્વનું પાસું તમે સમજો, દરેક વેટલેન્ડ્સમાં એ ગુણધર્મ હોય છે કે એ જળના પ્રદૂષણને દૂર કરે છે. એટલા માટે પૃથ્વી ઉપરની એને કિડની પણ કહેવાય છે. એટલે માનો કે આ પ્રકારના ફેરવી તોલીને શબ્દો વાપરે તો કિડનીઝ ઓફ ધ લેન્ડસ્કેપ તરીકે કયું પ્રકારની ઇકોસિસ્ટમ ઓળખાય, તો એ પ્રકારની ઇકોસિસ્ટમ આપણે એના આન્સરમાં આપવાની, આર્દ્ર ભૂમિ અથવા તો વેટલેન્ડ. હવે જો માનવ જીવન ઉપર પણ વેટલેન્ડ્સની સારી એવી અસર થાય છે. આર્દ્ર ભૂમિઓ સામાન્ય રીતે તમે જોવા જાઓ તો તમને બે પ્રકારની જોવા મળે. એક છે સાગર તટીય આર્દ્ર ભૂમિ. સમુદ્રનું પાણી ઘણીવાર જમીનવાળા વિસ્તારમાં ઘૂસી જતું હોય છે, પછી પરત જતું નથી. ઓકે, તો એ પ્રકારના અહીંયા નાના મોટા સરોવરો તમને જોવા મળતા હોય. ત્યાં ઘણી બધી નાની મોટી માછલી પણ જોવા મળે. તો આ પ્રકારની જે વેટલેન્ડ્સ હોય છે એને કોસ્ટલ વેટલેન્ડ અથવા સાગર તટીય આર્દ્ર ભૂમિ કહેવાય. બીજી જે તળાવો સરોવરો આપણે જોતા હોઈએ, ઓકે, તો એને અંતઃસ્થલીય આર્દ્ર ભૂમિ કહેવાય. તો મતલબ આ ડિટેલ એટલા માટે ડિસ્કશનમાં લઈએ છીએ કે મેઇન્સની અંદર પણ આન્સર રાઇટિંગ કરતી વખતે તમને આ બધા ફેક્ટ્સ કામ લાગે. તો મેઇનલી આને આપણે બે પાર્ટમાં વિભાજિત કરતા હોઈએ છીએ. ઓકે, હવે જો ભારત આખાને તમે ધ્યાનમાં રાખો તો આખા ભારતના ભૂગોળનો 4.5% જેટલો ભાગ છે એ તમને જોવા મળશે આર્દ્ર ભૂમિથી ઘેરાયેલો. બરાબર. ઈસરોએ જે અહેવાલ આપણને રજૂ કરીને આપ્યો છે એ મુજબ આખા ભારતમાં કુલ 2,01,503 જેટલી વેટલેન્ડ્સ આવેલી છે. પણ બધી વેટલેન્ડ મેં તમને કીધું એમ રામસર સાઇટ્સ ગણાતી નથી. ઓકે, તો આવી વેટલેન્ડ્સની ટોટલ સંખ્યા જુઓ તો 2,01,503 છે. વેટલેન્ડના સંરક્ષણ માટે થઈ ભારત સરકારે કેટલાક વેટલેન્ડ્સ પ્રોટેક્શન એન્ડ કન્ઝર્વેશન રૂલ્સ આપેલા છે 2017ના વર્ષમાં. તો આ મુજબ એનું સંચાલન પણ થાય છે. ભારતની અંદર સૌથી વધુ આર્દ્ર ભૂમિનું ક્ષેત્ર છે એ ગુજરાતમાં જોવા મળે છે. સેકન્ડ રેન્ક ઉપર પશ્ચિમ બંગાળ છે. અહીંયા જે મેપ તમને દર્શાવવામાં આવ્યો છે એમાં ભારતની તમામ મહત્વપૂર્ણ રામસર સાઇટ્સ આપવામાં આવેલી છે. હવે જુઓ, ભારતની અંદર જેટલી પણ વેટલેન્ડ છે એ પૈકી 37 વેટલેન્ડ્સ એવી છે કે જે આંતરરાષ્ટ્રીય સ્તરના માનકોને ફૂલફિલ કરે છે. એટલા માટે એને રામસર વેટલેન્ડ સાઇટ્સ તરીકે આપણે ઓળખશું. અત્યાર સુધી ઓછી હતી, 27 હતી, પણ કરંટને ધ્યાનમાં રાખો, જાન્યુઆરી 2020માં 10 નવી સાઇટ્સને રામસર સાઇટ્સનો દરજ્જો મળ્યો. એટલા માટે ટોટલ સંખ્યા અત્યારે જો વર્ગ 3માં સીધી પૂછાય તો 37, ક્લાસ 1-2માં અને વિધાન સ્વરૂપે પૂછાય તો પણ તમારે ધ્યાનમાં રાખવાનું. હવે બીજો એક ક્વેશ્ચન હું તમને સમજાવું કે જે વર્ષ 2020માં જે ટોટલ આપણને 10 નવી રામસર સાઇટ્સ જોવા મળી, આ રામસર સાઇટ્સ આપણને 3 રાજ્યોમાં જોવા મળે છે. એમાંનું એક રાજ્ય ઉત્તર પ્રદેશ છે, યાદ રાખવું. બીજું રાજ્ય છે એ છે પંજાબ અને ત્રીજું રાજ્ય છે એ છે મહારાષ્ટ્ર. અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં એક પણ સાઇટ્સને, વેટલેન્ડ સાઇટ્સને રામસર સાઇટ્સનો દરજ્જો મળ્યો નહોતો. ફર્સ્ટ ટાઈમ જાન્યુઆરી 2020માં મહારાષ્ટ્રને પોતાની પહેલી રામસર સાઇટ મળી ગઈ, નંદુર મધમેશ્વર. તો જુઓ,
આ બાકી જે 9 છે એને યાદ નહીં રાખવો તો ચાલશે, પણ તમારે જે યાદ રાખવાનું છે નંદુર મધ્વેશ્વર છે, મહારાષ્ટ્રની અંદર આવેલી છે એ, બરાબર. બીજું આ જે 10 છે એના 3 ના રાજ્યોના નામ પ્રિલિમમાં પૂછી શકાય તો યુપી, પંજાબ અને મહારાષ્ટ્ર. આટલા મુદ્દાઓ ધ્યાનમાં આપણે રાખશું. બીજું, ભારતમાં સૌથી પહેલી વખત રામસર સાઇટ્સ આપવાની શરૂઆત ક્યારે થઈ તો 1981, 1981માં 81ના વર્ષમાં ભારતની 2 સાઇટ્સને રામસર સાઇટ્સનો દરજ્જો મળ્યો. એમાંનું એક છે રાજસ્થાનમાં આવેલું કેવલાદેવ નેશનલ પાર્ક અને સેકન્ડ છે ઓડિશાનું ચિલ્કા સરોવર. આ આટલી બાબત યાદમાં રાખવાનું. બીજું, પરીક્ષા ગુજરાતમાં આપતો હોય તો આપણે ગુજરાતના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ થોડાક ફેક્ટ્સને ચેક કરવા પડે. તો ગુજરાતની અંદર નળ સરોવર પક્ષી અભયારણ્ય છે એ એકમાત્ર એવું સ્થળ છે કે જેને રામસર સાઇટ્સમાં સ્થાન આપવામાં આવ્યું છે. તો સવાલ એ થાય કે ભાઈ નળ સરોવર પક્ષી અભયારણ્ય છે એને કયા વર્ષે આ પ્રકારનો દરજ્જો મળ્યો તો આન્સર આવશે 2012માં. અહીંયા 123 ચોરસ કિલોમીટર એનું ક્ષેત્રફળ પણ તમને દર્શાવવામાં આવ્યું છે. તો આટલા એનો ફેક્ટ થયા. બીજું એક એક્સ્ટ્રા ફેક્ટ હું તમને સમજાવું. તમને જો એવું પ્રશ્ન પૂછવામાં આવે કે ભારતનું કયું રાજ્ય સૌથી વધુ રામસર સાઇટ્સ નંબર ઓફ ટર્મ્સની વાત કરું છું તો એનો આન્સર આવશે ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશમાં અત્યારે 7 જેટલી રામસર સાઇટ્સ આવેલી છે અને સેકન્ડ ક્રમે છે પંજાબ કે જ્યાં 6 જેટલી રામસર સાઇટ્સ આવેલી છે. તો આ બધા દ્રષ્ટિકોણથી તમારે ધ્યાનમાં રાખવાનું છે. હવે જુઓ, 2 ફેબ્રુઆરી 1971, ઓકે, રામસર એટલે કે ઈરાનનું એક શહેર છે, અહીંયા આવેલું છે કાસ્પિયન સમુદ્રથી નજીક રામસર શહેર. રામસર શહેરની અંદર દુનિયાભરના વૈજ્ઞાનિકો અને રાજકીય પ્રતિનિધિઓ એકઠા થયા. નક્કી કર્યું કે ભાઈ આપણે આ પ્રકારની વેટલેન્ડ્સ કે જે કિડની સમાન છે પૃથ્વી માટે, આપણે એની જાળવણી કરવી જોઈએ. અગાઉના લેક્ચર્સમાં મેં તમને ઘણા બધા સંમેલનો સમજાવ્યા છે. બેસલ જોયું હતું, સ્ટોકહોમ જોયું હતું, બરાબર, રોટરડમ જોયું હતું, ઓકે, પછી આપણે હોંગકોંગ સંમેલન જોયું હતું, બુડાપેસ્ટ સંમેલન જોયું હતું. આવું જ એક સંમેલન આ પણ છે રામસર સંમેલન. તો આજે આપણે એને ધ્યાનમાં લઈશું. એનો ઉદ્દેશ મેં તમને કીધું એમ વેટલેન્ડના પ્રોટેક્શન માટેની વાત છે. તો એ જે સમજૂતી થઈ એ સમજૂતી ખાસ ધ્યાન આપો. 2 ફેબ્રુઆરી 1971ના રોજથી એ વસ્તુ અમલમાં આવી, બરાબર. એટલા માટે થઈને દર વર્ષે 2 ફેબ્રુઆરીને આપણે વિશ્વ આર્દ્રભૂમિ દિવસ તરીકે પણ ઉજવીએ છીએ, બરાબર. બીજું, જો સવાલ પૂછાય કે ભાઈ ભારત રામસર સંમેલન અથવા તો રામસર સમજૂતીનું આરંભથી જ મેમ્બર છે, મતલબ શરૂઆતથી ભારત એમાં જોડાયેલું છે, તો આ વિધાનને કોન્સેપ્ટ તમારો ક્લિયર હશે તો તમે બે ધડક રીતે ના પાડી દેશો. કેમ તો કે જો ભાઈ ઇન્ડિયા છે એ રામસર સમજૂતીને સાઇન કરે છે, જોઈન થાય છે ફેબ્રુઆરી 1982, 1982ના વર્ષની અંદર ભારત સરકાર એ વસ્તુને એક્સેપ્ટ કરે છે. મતલબ 9 વર્ષ જેટલા સમયગાળા અથવા સોરી 10-11 વર્ષ પછીના સમયગાળા બાદની વાત છે. મતલબ ભારત આરંભથી રામસર સમજૂતીનો હિસ્સો નથી. અત્યાર સુધીમાં 171 દેશોમાં જોડાયેલા છે. ભારતની સૌથી મોટી રામસર વેટલેન્ડ હોય તો એ છે સુંદરવન. તો આટલા ફેક્ટ્સ તમારે ધ્યાનમાં રાખવાના છે. જો 2 ફેબ્રુઆરી 2020 ફરીથી આપણે કરંટને જોઈએ. આ વર્ષનો જે વિશ્વ આર્દ્રભૂમિ દિવસ ઉજવવામાં આવ્યો એની થીમ શું હતી? વેટલેન્ડ્સ એન્ડ બાયોડાયવર્સિટી, આર્દ્રભૂમિ અને જૈવ વિવિધતા. આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, બીજું અહીંયા હજી આખી બાબત પૂરી નથી થતી. રામસર સમજૂતી અંતર્ગત ખાસ ધ્યાન રાખો, દુનિયાના અલગ અલગ દેશોમાં અલગ અલગ સાઇટ્સને મંજૂરી મળી છે. દાખલા તરીકે ઇન્ડિયામાં 37 સાઇટ્સને મંજૂરી મળી છે. આ એવી બધી સાઇટ્સ છે કે જેનું જૈવ વિવિધતા અને માનવ માટે આર્થિક ગતિવિધિઓ બધાના પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ વિશાળ મહત્વ છે. એની જાળવણી થવી, એનું સંરક્ષણ થવું એ અત્યંત આવશ્યક છે. પણ કોઈક કારણોસર અમુક સ્થિતિઓ એવી પણ સર્જાય કે અમુક દેશ રામસર સાઇટ્સની બરોબર દેખરેખ રાખી શકતા ન હોય તો શું કરવાનું? તો એના માટે થઈ રામસર સમજૂતી અંતર્ગત એક અલગથી દસ્તાવેજ, એક યાદી, એક લિસ્ટ તૈયાર કરવામાં આવતી હોય છે અને એ લિસ્ટને કહેવામાં આવે છે મોન્ટ્રેક્સ રેકોર્ડ. જો ખાસ ધ્યાન રાખજો, મોન્ટ્રેક્સ રેકોર્ડ આ એક એવો રેકોર્ડ છે, એક એવી લિસ્ટ છે, એવી યાદી છે કે જે રામસર સાઇટ્સ ને જાળવવામાં જે તે સરકાર જો નિષ્ફળ જતી હોય અથવા તો એના પ્રયાસો તમને અપૂરતા દેખાય તો
એ રામસર સાઇટનું નામ છે એ આ સંમેલનની આ સમજૂતી અંતર્ગતની યાદીમાં સામેલ થઈ. એની યાદીનું નામ છે મોન્ટ્રેક્સ રેકોર્ડ. મતલબ જે સાઇટ્સ મોન્ટ્રેક્સ રેકોર્ડમાં છે તમારે સમજવાનું કે એનું પરફોર્મન્સ થોડું નેગેટિવ છે, એને સુધારી લેવાની વહેલી તકે જરૂર છે. ઓકે, તો મોન્ટ્રેક્સ રેકોર્ડ ઉપર જો પ્રિલિમમાં ક્વેશ્ચન આવે તો મતલબ કે આટલી ચર્ચાઓ બાદ તમને એકદમ આન્સર એનો ક્લિયર થઈ જવો જોઈએ. ઇન્ડિયાના પોઈન્ટ ઓફ વ્યૂથી હું વાત કરું તો ભારતની 37માંથી 2 રામસર સાઇટ્સ એવી છે કે જે હાલની અંદર મોન્ટ્રેક્સ રેકોર્ડમાં સ્થાન ધરાવે છે. એ પૈકીની પહેલી છે રાજસ્થાનમાં આવેલી કેવલાદેવ નેશનલ પાર્ક, એન્ડ જેની હમણાં અત્યારે આપણે ચર્ચા કરીએ છીએ મણિપુરનું લોકતક સરોવર. લોકતક સરોવર રામસર સાઇટ્સ હોવાના લીધે, જાળવણીનો અભાવ હોવાના લીધે કેમાં સામેલ થાય છે? મોન્ટ્રેક્સ રેકોર્ડમાં. તો આ 2 વર્તમાનમાં તમારે ધ્યાનમાં રાખવાનું. માની લો કે કોઈ પરીક્ષક તમને એવો ક્વેશ્ચન પૂછે કે નીચેના પૈકી કઈ રામસર સાઇટ ઇન્ડિયાની અગાઉ મોન્ટ્રેક્સ રેકોર્ડમાં હતી પણ પરફોર્મન્સ સુધરી જવાના લીધે એને એ રેકોર્ડમાંથી બહાર કાઢવામાં આવી? તો એનો આન્સર આવશે ચિલ્કા સરોવર, ઓડિશાનું ચિલ્કા સરોવર. તો આટલી અપેક્ષા હું રાખું છું કે અત્યારે આપણે જે કોઈ પ્રકારની આર્દ્રભૂમિ, વેટલેન્ડ, રામસર સાઇટ્સ એન્ડ લાસ્ટમાં મોન્ટ્રેક્સ રેકોર્ડ ઉપર ચર્ચા કરી એ તમને બધાને સમજાણું છે. જો ન સમજાય પૈકીનો કોઈ મુદ્દો તો તમે મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો, તો નેક્સ્ટ ટાઈમના લેક્ચર્સમાં ફરીથી મુદ્દાને કવર કરીશ. ચલો, ત્યારબાદ આજનો ચોથો ક્વેશ્ચન ઇન્ટરનેશનલ કરંટ અફેર્સનો હિસ્સો છે. ભારતનું એની સાથે કોઈ સીધું જોડાણ નથી, એમ છતાંય તે આંતરરાષ્ટ્રીય સ્તરના જેટલા પણ સ્થળ આઇકોનિકલી તમને કરંટ અફેર્સમાં ચર્ચામાં આવતા હોય એ બધાને તમારે ધ્યાનમાં રાખવાના છે. બહુ ચર્ચામાં રહેલું સ્થળ છે હાગિયા સોફિયા. કોઈ છોકરીનું નામ નથી, કોઈ સેલિબ્રિટી નથી. ઓકે, તો ક્વેશ્ચન બરાબર સમજો. તાજેતરમાં ચર્ચાનું કેન્દ્ર બિંદુ બનેલું સ્મારક એટલે કે સ્થળ હાગિયા સોફિયા કયા દેશમાં સ્થિત છે? બહુ જૂની વાત છે, 1500 વર્ષોથી જૂનો એનો સંઘર્ષમય સાંસ્કૃતિક ઇતિહાસ છે. હાગિયા સોફિયા આવ્યું છે તુર્કીમાં. તુર્કી એક યુરેશિયન કન્ટ્રી છે. યુરોપ પ્લસ એશિયા બંનેમાં એનું ભૂગોળ ફેલાયેલું છે, એટલે યુરોપનો દેશ કહેવાય અને એશિયાનો દેશ પણ કહેવાય. એટલે કે યુરેશિયન કન્ટ્રી છે તુર્કી. તુર્કીમાં ઘણા બધા સાંસ્કૃતિક બદલાવ આવ્યા. તુર્કીનો ઇતિહાસ પણ ભારતના ઇતિહાસની જેમ સદીઓ જૂનો છે. તો આ હાગિયા સોફિયા આ પ્રકારના સાંસ્કૃતિક સંઘર્ષમય ઇતિહાસનું શું છે? ગવાહ છે, સાક્ષી છે. તો આ હાગિયા સોફિયા તુર્કીમાં આવેલું છે. હવે આપણે એના વિશે થોડી ડિટેલ જોશું. અહીંયા જે આકૃતિ તમને આપવામાં આવી છે, આ જે રચના છે, સ્મારક છે, એ છે હાગિયા સોફિયા. એનું જે આપણે ગુજરાતી ભાષામાં એનું જો અનુવાદ કરીએ તો એનો મતલબ થશે પવિત્ર વિવેક. આ જે શબ્દ છે હાગિયા સોફિયા એનો મતલબ થશે પવિત્ર વિવેક. દોસ્તો, તુર્કી એક ઇસ્લામ કન્ટ્રી છે અને એની નજીકમાં જ એના પાડોશમાં આવેલો છે યુરોપ, કે જે ક્રિશ્ચન કમ્યુનિટી ધરાવે છે. તો એક ખ્રિસ્તી ધર્મ છે, એનો મતલબ કે ત્યાં સમુદાય છે, અને આ તરફ જુઓ તો મુસ્લિમ સમુદાય છે. બંને વચ્ચે હંમેશા સંઘર્ષની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ રહેલી છે. તો આ પ્રકારના સંઘર્ષમાં ખ્રિસ્તી લોકોનો પ્રભાવ છે એ તુર્કીના આ વિસ્તારમાં હતો. તો આ આખું જે સ્મારક છે એ આરંભમાં ચર્ચ તરીકે તૈયાર કરવામાં આવ્યું હતું, દેવળ, ખ્રિસ્તી દેવળ. પણ આગળ જતા શું થયું? તો કે તુર્કીના શાસકોએ આ આખા વિસ્તાર ઉપર કબજો જમાવતા એને દેવળમાંથી મસ્જિદ બનાવી હતી. 1930ના દાયકાની અંદર તુર્કીની અંદર આધુનિક તુર્કીના પાયા નખાણા અને ફરીથી એ જે મસ્જિદ છે એને સંગ્રહાલયમાં સ્થાન આપવામાં આવ્યું. ઓકે, પણ વર્તમાનમાં 2020માં અત્યારના સંદર્ભમાં ફરીથી પાછી એને મસ્જિદ બનાવવામાં આવી. એટલા માટે આ વસ્તુ ચર્ચામાં છે. તો હવે આપણે થોડું ડિટેલમાં જોઈએ. આ જે આખું સ્થળ છે, પહેલા તો સવાલ એ થાય કે તુર્કી તો ઠીક છે સાહેબ, ચલો તુર્કીમાં આવ્યું, પણ શહેર પૂછાય તો ઇસ્તંબુલ. તુર્કીની અંદર ઇસ્તંબુલની અંદર આવ્યું છે. બીજું એક નદી છે બોસ્ફોરસ. બોસ્ફોરસ નદી તુર્કીમાં વહે છે અને આ એ નદી છે કે જે યુરોપ અને એશિયા વચ્ચેની સીમા નક્કી કરે છે. યુરોપને એશિયાથી અલગ પાડતી નદી જો પ્રશ્ન તરીકે આવે તો એ છે બોસ્ફોરસ. તુર્કીની અંદર વહે છે, ઇસ્તંબુલ શહેરમાંથી વહે છે. બીજું આ જે આપણે સ્થળ છે હાગિયા સોફિયા, એ બોસ્ફોરસ નદીના પશ્ચિમ કિનારે આવેલું છે. એટલે અહીંયા મેં તમને આખું એનું ભૌગોલિક લોકેશન આપ્યું. બીજું આ જે છે 1500 વર્ષ જૂની સાઇટ્સ,
એને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ છે એનો દરજ્જો પણ મળેલો છે. તો વાત છઠ્ઠી સદીથી શરૂ થાય છે. 532 થી 37 આશરે 5 થી 6 વર્ષ સુધી આ આખું સ્મારક બનાવવામાં આટલો સમય પસાર થયેલો હતો. સવાલ એ છે કે આ સ્મારક સૌથી પહેલા કોણે બનાવ્યું? તો યુરોપનો બેઝેન્ટાઇન શાસનનો જે સમયગાળો હતો એનો શાસક છે જસ્ટિનિયન. યાદ રાખો, જસ્ટિનિયને અહીંયા ચર્ચ બનાવ્યું. પછી શું થયું? તો એ ચર્ચ આશરે 900 વર્ષ સુધી કામમાં રહ્યું. મતલબ 900 વર્ષ સુધી એ ચર્ચ છે એનું અસ્તિત્વ રહ્યું. પણ 15મી સદીના મધ્યાહનમાં એટલે કે 1453ની અંદર તુર્કીના ઓટોમન સામ્રાજ્ય, જેને સલ્તનતે ઉસ્માનિયા તરીકે પણ ઓળખાય, તો 1453માં સલ્તનતે ઉસ્માનિયા અથવા તો ઓટોમન સામ્રાજ્યનો શાસક હતો સુલતાન મહેમદ બીજો. એણે એટેક કર્યો. એણે એટેક કરી અને એ જે આખું કોન્સ્ટેન્ટિનોપલ શહેર હતું, જેને આજે આપણે ઇસ્તંબુલ કહીએ છીએ, એ આખું શહેર પોતાના કબજામાં લઈ લીધું. તો આ રીતે કોન્સ્ટેન્ટિનોપલના પતનની ઘટના જે તમે ધોરણ 8 થી ઇતિહાસના પોઈન્ટ ઓફ વ્યૂથી જોતા હો છો, બરાબર, તો એ કોન્સ્ટેન્ટિનોપલને જીતનાર શાસક કોણ હતો? સુલતાન મહેમદ બીજો. અને એણે એ શહેરનું નામ પછી બદલાયું અને પછી થયું ઇસ્તંબુલ. આ ઘટના ક્યારની છે? 15મી સદીની. ઓકે. અને એણે શું કર્યું? આ જે ચર્ચ હતું ત્યાં બનાવી નાખી મસ્જિદ. અને એવું પણ કહેવાય છે કે એ મસ્જિદની અંદર પહેલી નમાજ ખુદ સુલતાને પણ પઢી હતી. તો આ આખી બાબત હતી. તો ચર્ચમાંથી મસ્જિદ બનાવવામાં આવી. પાછા વર્ષો પસાર થયા. 480 વર્ષ સુધી એ સ્મારક પાછું મસ્જિદ તરીકે પોતાનું અસ્તિત્વ ધરાવતું હતું. પણ 1930ના દાયકામાં મેં તમને વાત કરી મુજબ કે તુર્કીમાં આધુનિક પ્રગતિશીલ તુર્કીના પાયા નાખનાર વ્યક્તિ હતા મુસ્તફા કમાલ પાશા, જેને પ્રખ્યાત રીતે આપણે અતાતુર્કના નામથી ઓળખીએ છીએ. અતાતુર્ક જે છે ને એ ખરેખર આમ જુઓ તો એ બધા ધર્મો પ્રત્યે એક સંભાવ ધરાવતા, આધુનિક વિચારધારા ધરાવતા વ્યક્તિ હતા. એને જોયું કે ભાઈ માત્ર મુસ્લિમો માટે જ આ જગ્યા નથી, એની સાથે ખ્રિસ્તીઓનો પણ આપણે શું કરવો જોઈએ? સમાવેશ કરવો જોઈએ. યુરોપ સાથે હાથ મિલાવીને મિત્રતા કરીને જ આપણે શાંતિ સ્થાપિત કરી શકીએ. અતાતુર્કના આ વિચારોને ધ્યાનમાં રાખીને વિચારધારા ધર્મથી થોડી વિમુખ થઈ. એટલા માટે અતાતુર્કે આ જે મસ્જિદ હતી એને જાહેર સંગ્રહાલય બનાવી નાખ્યું, ઓપન ફોર ઓલ. કોઈ પણ વ્યક્તિ ત્યાં આવી અને આ 1500 વર્ષ જૂની જે આપણે વાત થઈ રહી છે, ઓકે, તો એ સ્થાપત્યનો આનંદ માણી શકે. તો આ બધી બાબત હતી. પણ વર્તમાનમાં તુર્કીના રાષ્ટ્રપતિ છે રેસેપ એરડોગન. આ રેસેપ એરડોગન પોતે તુર્કીના યુવાનોને મતલબ સહેજ મુસ્લિમવાદ તરફ આગળ વધારવા માટે એણે શું નિર્ણય લીધો હતો? આ હાગિયા સોફિયા કે જે એક મ્યુઝિયમ હતું એને ફરીથી મસ્જિદમાં કન્વર્ટ કરવાની વાત કરી અને એણે જાહેરાત પણ કરી છે કે આવનારી 24મી જુલાઈના દિવસે અહીંયા પહેલી નમાઝ પણ અમે લોકો પઢવાના છે. તો આ મુદ્દો જે આવ્યો ચર્ચામાં, એનાથી મુસ્લિમ કન્ટ્રીઝ અને ક્રિશ્ચિયન કન્ટ્રીઝ વચ્ચેનો જે તણાવ છે, સહયોગની જે વાત છે, એમાં વિરોધ ઊભો થશે, તણાવ વધશે. જોઈએ આગળ જતા આ મુદ્દાને લઈ અને બીજા બધા દેશોમાંથી એને શું શું પ્રતિક્રિયા મળે. હાલમાં જો રશિયા છે, પછી અમેરિકા છે, યુરોપ છે, એ બધા દેશોએ આ નિર્ણયને સહેજ નેગેટિવ નિર્ણય તરીકે સ્થાપિત કર્યો છે. વધ્યા આગળ. ત્યારબાદ 5મો પ્રશ્ન જોઈએ. બહુ આઈએમપી પ્રશ્ન છે. ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી, દેશની ઇન્ટરનલ સિક્યોરિટી અને કેટલાક મહત્વપૂર્ણ મંત્રાલયો, એ બધાને સાંકળતો આપણે પ્રશ્ન લઈએ અને એક જ તીરથી આપણે 2 ટાર્ગેટ વિંધવાની કોશિશ કરીએ. એટલે મેં અહીંયા 2 કોન્સેપ્ટ્સને એક જ ક્વેશ્ચનમાં સામેલ કર્યા છે. નીચે આપેલા વિધાનો પૈકી તમારે સાચા વિધાનો આપવાના છે. જો અત્યાર સુધીના ક્વેશ્ચનમાં હું તમને ખોટા વિધાન પૂછતો તો અહીંયા મેં સાચા વિધાનનો આગ્રહ રાખ્યો છે. પહેલું સ્ટેટમેન્ટ બરાબર ખાસ ધ્યાનથી વાંચો. નેટ ગ્રીડ. નેટ ગ્રીડ એ પ્રધાનમંત્રી કાર્યાલય સાથે સંકળાયેલ છે. પહેલું સ્ટેટમેન્ટ. બીજું વિધાન એમ કહે છે કે CCTNS પ્રોજેક્ટ, જેના વિશે આપણે વાત કરશું, એનું પૂરું નામ ક્રાઇમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક એન્ડ સિસ્ટમ્સ, એ આ નેટગ્રીડ પ્રોજેક્ટ હેઠળનો શું છે? પ્રોજેક્ટ છે. બંને વિધાન ખોટા છે. એક પણ વિધાન સાચું નથી. તો એકદમ શાંતિથી આપણે નેટગ્રીડ અને CCTNS બંનેને ધ્યાનમાં લેશું. તો જુઓ, 2008ની વાત છે. 26/11 મુંબઈ ઉપર એક આતંકવાદી હુમલો થયો. પાકિસ્તાનમાંથી 10 સશસ્ત્ર યુવાનો આપણા દેશમાં ઘૂસી ગયા
અંધાધૂંધ ગોળીબારી કરી 166 લોકોને એક રાતમાં મારી નાખ્યા. શું સાબિત થયું? ઇન્ડિયાનું ઇન્ટેલિજન્સ ફેઇલર. ભારતની ઇન્ટેલિજન્સ ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓમાં સંકલનનો અભાવ અને પૂરતી માહિતીનો અભાવ હોવાના લીધે ડેવિડ કોલમેન નામનો એક વ્યક્તિ છે, એ પોતે ભારતની અંદર જ રહી 2006 થી 8 સુધી આ આખું પ્લાન બનાવીને જતો રહ્યો અને આપણે મતલબ કે આ આખી દુર્ઘટનાના શિકાર બન્યા. આ ઘટનાથી ભારત જે છે એના ઇન્ટેલિજન્સ ક્ષેત્રને જે ગાલ ઉપર તમાચો પડ્યો એને ધ્યાનમાં રાખીને ભારત સરકારે 2009માં બંને પ્રોજેક્ટ શરૂ કર્યા. બરાબર સમજો, નેટગ્રીડ અને CCTNS બંનેનો આરંભ પાછળ 26/11નો હુમલો જવાબદાર છે. ઓકે, અને આ જે આખી ઘટના ઘટી પછી બંને જે એજન્સીઓ છે, તમે ખાસ ધ્યાનથી સાંભળો, ગૃહ મંત્રાલય અંતર્ગત કામ કરશે, હોમ મિનિસ્ટ્રી અંતર્ગત, મતલબ પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ હેઠળ કોઈ કામ કરતી નથી. તો આપણે સમજીએ આખી વાત. પહેલા આપણે ચર્ચા કરશું નેટગ્રીડ વિશે. વર્ગ 3માં નેટગ્રીડનું પૂરું નામ પૂછી શકાય. ઓકે, તો ધ નેશનલ ઇન્ટેલિજન્સ ગ્રીડ. દેશની જેટલી પણ ઇન્ટેલિજન્સ એજન્સીઓ છે, તમે નામ સાંભળ્યા હશે, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી, CBI, RO, ઓકે, ED, આવી ઘણી બધી, જેના ઉપર હમણાં હું વાત કરીશ. આવી બધી સંસ્થાઓની ઇન્ટેલિજન્સ એટલે કે મહત્વપૂર્ણ માહિતીઓને આપણે એક જ સિંગલ પ્લેટફોર્મ પર લાવવાનું છે, જેથી કરીને કોઈ પણ પ્રકારના વ્યક્તિ ઉપર શંકા થાય તો આ સંસ્થા પૈકી કોઈ એકના તો ધ્યાનમાં આવી જાય અને એ કેચ થઈ જાય. ઓકે, તો દેશની તમામ પ્રકારની ઇન્ટેલિજન્સ એજન્સીઓ અથવા તો દેશની તમામ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય સ્તરની સુરક્ષા એજન્સીઓની વચ્ચે માહિતીઓની આપ-લે કરવા માટે થઈને એક ઇન્ટિગ્રેટેડ પ્લેટફોર્મની જે જરૂરિયાત હતી એ પૂરું થવા જઈ રહ્યું છે નેટગ્રીડ સ્વરૂપમાં. કેન્દ્રીય ગૃહમંત્રીનો ફોટો જોતા તમને ખ્યાલ આવે, કહેવાની જરૂર નથી કે આ આખો કોન્સેપ્ટ છે એ કેન્દ્રીય ગૃહ મંત્રાલય સાથે સંકળાયેલો છે આ આખું પ્લેટફોર્મ. ઓકે, નેટગ્રીડ રેડી બાય 2020 સરકારનો એવો એક અત્યારનો પ્લાન છે અથવા તો એવો ટાર્ગેટ છે કે ભાઈ 31મી ડિસેમ્બર 2020 સુધીમાં આ નેટગ્રીડ છે તૈયાર થઈ જશે. તો આટલા મુદ્દાઓ આપણે ધ્યાનમાં રાખશું. ઓકે, નેટગ્રીડનું હેડક્વાર્ટર તો કેન્દ્રીય ગૃહ મંત્રાલય સાથે હોવાને લીધે એ તો દિલ્હીમાં જ હશે. જો ક્વેશ્ચન પૂછાય તો તમને ખ્યાલ છે, પણ એનો ડેટા રિકવરી સેન્ટર ક્યાં હશે? બેંગલુરુમાં હશે. આ ફેક્ટ તમારે ધ્યાનમાં રાખવાનું. UPSC અને GPSC જે ક્લાસ 1-2ની પ્રિલિમ છે એના માટે આટલો મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના જરૂરી થાય. હવે જુઓ, નેટગ્રીડ છે એમાં માહિતી ક્યાંથી આવશે? તો આ તમામ 10-11 જેટલી મેં સંસ્થાઓ લખી છે. આ બધી જ સંસ્થાઓ તમે જો, IB છે, NIA છે, RO છે, ED છે, આ ટેક્સ સાથે સંકળાયેલી છે, નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો NCRB છે, ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ છે, CBI છે, GSTની અંદરની સંસ્થાઓ છે. ઇન શોર્ટ કે આ 10 IMP રાષ્ટ્રીય સ્તરની સંસ્થાઓ છે. અને કયા પ્રકારની માહિતીઓની આપ-લે થશે? તો કોઈ વ્યક્તિ છે એની ટેક્સ ડિટેલ ધ્યાનમાં રાખવાનું છે, એનું બેન્કિંગ બિહેવિયર, એના ક્રેડિટ કાર્ડનો કેટલો ઉપયોગ થયો છે, વિઝાનો કેવો ઉપયોગ થયો છે, બરાબર, ઇમિગ્રેશન રેકોર્ડ, મતલબ કે એક એરપોર્ટથી એ જ્યારે ચેક ઇન થાય છે, બહાર નીકળે છે, એર ટ્રાવેલ રેકોર્ડ, રેલ ટ્રાવેલ. ઇન શોર્ટ કે આ ટાઈપની માહિતીઓ, આ ટાઈપની સંસ્થાઓ એકબીજાને શું કરશે? આપ-લે કરશે. તો કહેવાનો મતલબ એમ કે સાહેબ અત્યારે કેમ તમે ભણાવો છો? ચર્ચામાં એટલા માટે છે કે નેટગ્રીડે શું કર્યું? તો હમણાં CCTNSને એપ્રોચ કર્યો કે ભાઈ તમે અમને પોલીસ સ્ટેશનમાં લખાયેલી તમામ પ્રકારની ફરિયાદો હોય તો એ એક્સેસ કરવા માટેની મંજૂરી આપો. એટલા માટે થઈને આપણે કરંટમાં ધ્યાનમાં લઈએ છીએ. તો હવે આપણો સવાલ થાય કે CCTNS શું છે એને સમજીએ. પણ એ પહેલા બે વ્યક્તિઓ આ પરીક્ષાઓ લક્ષી ઉપયોગમાં છે નહીં, છતાં હું તમને સમજાવી દઉં. આશીષ ગુપ્તા અત્યારે નેટગ્રીડ પ્રોજેક્ટના હેડ છે અને એના CEO કોણ છે? અશોક પટનાયક. ઓકે, આ ફેક્ટ્સ કોઈ પરીક્ષા લક્ષી નથી, જસ્ટ તમારી ઇન્ફોર્મેશન માટે છે. હવે આપણે સમજીએ CCTNS. દેશમાં આશરે 15,000થી વધારે પોલીસ સ્ટેશન આવેલા છે. તમે ઓલી ક્રાઇમ પેટ્રોલ જોતા હશો. ક્રાઇમ પેટ્રોલમાં જ્યારે કોઈ એક ગુનેગાર છે એક રાજ્યમાંથી ગુનો કરીને બીજા રાજ્યમાં ભાગી જાય એટલે પોલીસ સ્ટેશન એકબીજાને ફોન ઉપર વાતચીત કરે કે આ પ્રકારનો માણસ છે, એના વિરુદ્ધમાં કોઈ FIR છે કે નહીં, ચેક કરીને અમને જણાવો, જો હોય તો ફેક્સ કરો. આ ટાઈપનું તમે ક્રાઇમ પેટ્રોલમાં જોયું હશે. પણ કેન્દ્ર સરકાર હવે એક એવા સંકલ્પ તરફ 2009થી આગળ છે કે દેશના તમામ જેટલા પણ પોલીસ સ્ટેશન છે એ બધાને આપણે ઇન્ટરકનેક્ટ કરીએ, એટલે ગુનો કોઈ એક પોલીસ સ્ટેશનમાં નોંધાય તો પણ આખા ઇન્ડિયાના કોઈ પણ પોલીસ સ્ટેશન ઉપરથી એ વ્યક્તિની પ્રોફાઇલને તમે ચેક કરી શકો છો, એક્સેસ કરી શકો છો, એપ્રોચ કરી શકો છો. ઓકે, વચ્ચે બિહારે થોડો વિરોધ જતાવ્યો હતો કે ભાઈ અમારા પોલીસ સ્ટેશનને અમારા રાષ્ટ્રીય સ્તરની ગ્રીડમાં જોડવા નથી.
તો કદાચ બિહારના પોલીસ સ્ટેશન હાલના ધોરણે આ પ્રોજેક્ટમાં સામેલ નથી, પણ આવનારા સમયમાં એ સામેલ થઈ જશે. તો એ માટેનું આખું આ નેટવર્ક છે. તમારે યાદ શું રાખવાનું છે? CCTNS પૂરું નામ, ઓકે, ક્રાઇમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક એન્ડ સિસ્ટમ. આનો ઉદ્દેશ તો કે દેશભરના પોલીસ સ્ટેશનને એકબીજા સાથે જોડીને અપરાધીઓને વધુ ને વધુ ઝડપથી શોધી કાઢવાની વાત છે. સેમ હિયર કેન્દ્રીય ગૃહ મંત્રાલયની પહેલ છે સ્ટાર્ટિંગ યર 2009. બીજો એક સવાલ કે આની અંદર ડેટા ફિલઅપ કોણ કરશે? તો ડેટા ફિલઅપ કરવાની જવાબદારી જે છે એ નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો NCRB. દર વર્ષે ભારતમાં કેટલો ગુનાનો આખો અહેવાલ છે ને, તો નેશનલ ક્રાઇમ રિપોર્ટ આખો જે તૈયાર કરતી સંસ્થા છે NCRB, એના દ્વારા ડેટા ફિલઅપ થશે. 1986 થી કેન્દ્રીય ગૃહ મંત્રાલય અંતર્ગત NCRB પણ કાર્યરત છે. NCRB એ ડેટા ટ્રાન્સફર માટે BSNL સાથે ડીલ કરી છે. જૂનો સમજૂતી છે 2011 આસપાસની, પણ છતાંય આપણે યાદ રાખશું કે BSNL સાથે NCRB આ મુદ્દાઓ પર 2011માં સમજૂતી કરી છે. ટાર્ગેટ છે આશરે 15,000 જેટલા પોલીસ સ્ટેશનને ધ્યાનમાં રાખો. મેઇન્સ લખતી વખતે જવાબમાં આવા બધા એપ્રોક્સ આંકડા લખવાના, એક્ઝેક્ટ આંકડાનો આગ્રહ નહીં રાખવાનો. ચલો, એ ક્વેશ્ચન ક્લિયર. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 6. લાસ્ટ ટાઈમ મેં તમને ઉડાન યોજના વિશે વાત કરી હતી. આ લેક્ચરમાં આપણે એક બીજી સરકારી યોજના ઉપર ધ્યાન દેવાનું છે જે સામાજિક સેક્ટર સાથે સંકળાયેલી છે. ક્વેશ્ચન છે પ્રધાનમંત્રી વય વંદના યોજના PMVVY અનુસંધાને કઈ બાબત અસંગત છે? મતલબ 4 વિધાનમાંથી એક વિધાન છે એ ખોટું છે અને આપણે શોધી કાઢવાનું છે. પહેલું વિધાન એમ કહે છે કે ભાઈ પ્રધાનમંત્રી વય વંદના યોજના એ સામાજિક સુરક્ષા એટલે કે સોશિયલ સિક્યોરિટી માટેની એક પેન્શન યોજના છે. આ શબ્દ અચૂક વાંચતી વખતે ધ્યાનમાં લેવાનો, એક પેન્શન યોજના છે. સેકન્ડ સ્ટેટમેન્ટ એમ કહે છે કે આ યોજના, જો ધ્યાન આપો, કયું મંત્રાલય ચલાવવાનું છે? તો કે ભાઈ કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ, મતલબ કે સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ મિનિસ્ટ્રી, એની આ પહેલ છે. ત્રીજું એમ કહે છે કે આ જે પ્રધાનમંત્રી વય વંદના યોજના છે એનું સંચાલન કોણ કરશે? LIC કરશે. LIC વિશે તમે જાણો છો, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. એન્ડ આ પોલિસીની અવધિ એટલે કે આ જે યોજના છે એની અવધિ 10 વર્ષની રહેશે. 3 વિધાન સાચા છે, તો વિધાન કયું ખોટું છે? તો આ સેકન્ડ સ્ટેટમેન્ટ છે એ ખોટું છે. કેમ? તો કે આ યોજના છે, જો સામાજિક સુરક્ષા માટેની પેન્શન યોજના છે, ડન. LIC સંચાલિત કરશે એ પણ સાચું. 10 વર્ષ માટેની યોજના છે એ પણ સાચું. પણ કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયની આ યોજના નથી. તો આ કોની યોજના છે? કેન્દ્રીય નાણાં મંત્રાલયની યોજના છે. જોઈએ આને થોડીક ડિટેલમાં આપણે. તો જુઓ, જ્યારે પણ આ પ્રકારના પોસ્ટર્સ તમારા ધ્યાનમાં આવે, મેં તમને અગાઉના લેક્ચર્સમાં પણ ધ્યાન દોર્યું છે. જો અહીંયા જ લખેલું છે મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ. આ પ્રકારના પોસ્ટરમાં આન્સર છુપાયેલા હોય છે, એટલે કે કેન્દ્રીય નાણાં મંત્રાલય છે એના અંતર્ગતની આ સ્કીમ છે. હવે સવાલ એ છે કે આ મુદ્દાને ચર્ચામાં શા માટે લઈએ છીએ? આ યોજના 2017માં શરૂ થઈ કે ભાઈ જે વ્યક્તિ જેની ઉંમર 60 વર્ષથી વધુ છે એની પાસે જ્યારે નાણાં હોય તો એ કેન્દ્ર સરકારને આ યોજના અંતર્ગત એમાં રોકી શકે અને સામે દર મહિને અથવા 3 મહિને અથવા 6 મહિને અથવા વર્ષે આમ 4 અલગ અલગ કેટેગરીમાં એ પેન્શન મેળવી શકે. યોજનાની 10 વર્ષની અવધિ પૂરી થાય પછી એને બધા નાણાં પરત મળે અને સારા એવા વ્યાજદર સાથેનું વ્યાજ પણ મળે. ઓકે, તો આટલા મુદ્દાઓ હતા. તો 2017થી શરૂ થયેલી યોજના 2020માં પૂરી થઈ જવાની હતી, પણ સરકારે એને એક્સટેન્ડ કરી. આ યોજનાને એક્સટેન્શન મળ્યું હમણાંના જ સમયમાં મળ્યું અને એ 31 માર્ચ 2023 સુધી આ યોજનાનો લાભ તમને મળી શકે છે. એટલા માટે થઈને આપણે આને ચર્ચામાં લઈએ છીએ. તો યાદ રાખો, આ આખી યોજના એક પેન્શન યોજના છે. મંત્રાલય વાત થઈ, એને અમલીકરણ કરાવનારી સંસ્થા વિશે મેં તમને વાત કરી. અત્યારે એનો સંદર્ભ એટલા માટે કે આ યોજના 31/3/2023 સુધી ચાલુ રહેવાની છે. બીજું, વર્ષ 2020-21 નાણાકીય વર્ષ 2020-21માં આ યોજનામાં જેટલું પણ તમારું રોકાણ છે એ રોકાણ ઉપર ગેરંટેડ તમને 7.40% વાર્ષિક વ્યાજ દર મળવા પાત્ર થશે, જે સામાન્ય રીતે અન્ય બેંકોની કરતાં તમને વધારે મળતું હોય છે. ઓકે, બીજું, આ યોજનામાં તમારે રોકાણ કરવું છે તો તમારી મિનિમમ એજ કેટલી હોવી જોઈએ? 60 વર્ષ. મતલબ જેટલા લોકો આ લેક્ચર્સ જોઈ રહ્યા છો એમાંથી એકે અહીંયા સુધીનો વ્યક્તિ નથી જ, એટલે તમને આનો લાભ સીધો મળશે નહીં. બીજું, મેક્સિમમ એજ
તો છે નહીં ભાઈ. તમે 100 વર્ષ હો, 90 વર્ષ હો, ગમે તેટલી તમારી એજ હોય, જીવતા હોવા જોઈએ. ઓકે, તો આની વધુમાં વધુ કોઈ વય મર્યાદા નથી. આ વિધાન પણ તમારે યાદ રાખવાનું છે. મતલબ કે આ 60 થી 70 વર્ષની ઉંમરના નહીં. અહીંયા તમને લોઅર લિમિટ મળી છે 60 યર્સ, અપર લિમિટ આપવામાં આવેલી નથી. મેક્સિમમ કોઈ વ્યક્તિ 15 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકે. યોજનાની અવધિ અગાઉ પણ મેં રિપીટ કરી 10 વર્ષ સુધીની છે. જો તમારે એટલું રોકાણ કરવાનું કે મિનિમમ તમને 1000 રૂપિયા માસિક વ્યાજ મળે, અથવા ત્રિમાસિક 3000, અથવા અર્ધવાર્ષિક 6000 અને વાર્ષિક 12000. આટલું તમારું રોકાણ હોવું જોઈએ. એના આંકડાઓ છે, પણ એ પરીક્ષા લક્ષી નથી, એટલે હું ડિટેલમાં આખો ચાર્ટ સમજાવતો નથી અથવા અહીં સામેલ કરતો નથી. મેક્સિમમ તમારું રોકાણ એટલું હોય કે જેના ઉપર તમને મહિનામાં 10,000 વ્યાજ મળે, 3 મહિનામાં 30,000, 6 મહિનાનું 60,000 અને વાર્ષિક હોય તો 1,20,000 મળે. તો ધ્યાન રાખવાના જે પ્રિલિમનો પોઈન્ટ છે ને એ અહીંયા છે. જુઓ 4 મુદ્દાઓ કે આનું વ્યાજ છે એ તમને માત્ર મહિનામાં જ મળે એમ નથી ભાઈ. તમને માસિક પેન્શન એ મળે, ત્રિમાસિક પણ મળે, અર્ધવાર્ષિક પણ મળે અને એન્યુઅલી વાર્ષિક પણ મળે. બીજું, આ યોજનાની અંદર જેટલો પણ તમને ફાયદો થવાનો છે 7.40% રેટથી, એના ઉપર કોઈ ટેક્સ લાગશે નહીં, એટલે જીએસટીથી એને દૂર રાખવામાં આવી છે. બીજું, તમને માનો કે 10 વર્ષની આ યોજના છે, નાણાકીય જરૂરિયાત ઊભી થઈ તો તમે શું કરશો? તમારી પાસે પૈસા થઈ તો તમે રોકી દીધા, તો 3 વર્ષ બાદ તમને જે ટોટલ રકમ છે, ઓકે, એના 75% સુધીની લોન આ યોજના હેઠળ મળવાપાત્ર થશે. બીજું, માનો કે કોઈ કારણોસર તમારે આ આખી યોજના સરેન્ડર કરવી પડે એમ જ છે, ભાઈ મારે પૈસા પાછા લાવો, તો શું કરવાનું? તો તમને સરેન્ડર પોલિસીનો લાભ પણ મળશે. 98% રકમ તમારી તમને રિટર્ન મળશે. તો આટલા મુદ્દાઓને તમારે ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, 7મો પ્રશ્ન જોઈએ. કોલ બેડ મિથેન ઉપર એનર્જી સેક્ટરનો આ પ્રશ્ન થાય. ઓકે, કોલ બેડ મિથેન હવે ચર્ચામાં લીધેલો છે પ્રશ્ન, એટલે કરંટમાં કોઈને કોઈ જગ્યાએ તેનું અસ્તિત્વ હશે જ, એટલે આપણે એને સમજશું. સવાલ પહેલા બરાબર સમજો. સાયન્સ ટેકનોલોજી હેઠળ અથવા ભૂગોળ હેઠળ એનર્જીના પોઈન્ટ ઓફ વ્યૂથી આ ક્વેશ્ચન્સ તમારે ધ્યાનમાં રાખવાનો છે. ક્વેશ્ચન છે કોલ બેડ મિથેન સંદર્ભે નીચે આપેલા વિધાનો પૈકી તમારે સાચા વિધાનો પસંદ કરવાના છે. મિથેન વિશે તમે બધાએ સાંભળ્યું છે, CH4. મિથેન કાર્બન અને હાઇડ્રોજનથી બનેલું વાયુમય ઓર્ગેનિક ફોર્મ અથવા તો કાર્બનિક સ્વરૂપ. મિથેન CNGનો પણ પ્રમુખ ઘટક હોય અને બાયોગેસનો પણ પ્રમુખ ઘટક હોય. અસ્તિત્વમાં એટલા માટે આવે છે કે જ્યારે પણ સજીવ અવશેષો લાંબા સમય સુધી પૃથ્વીના પેટાળમાં દબાય છે, અથવા તો એને તમે કોહવાણની કન્ડિશનમાં મૂકો છો, તો એ બધા જૈવ રાસાયણિક પ્રક્રિયાના પરિણામ સ્વરૂપે જે વાયુ ઊભો થતો હોય છે એનો પ્રમુખ હિસ્સો કોણ હોય છે? મિથેન હોય છે. તો આ મિથેન છે એનો ઘણા બધા ઉપયોગો થઈ રહ્યા છે, પણ અહીંયા કોલ બેડ મિથેનની વાત છે. મતલબ કોલસાની જે જગ્યાઓ પર પરતો આવેલી છે, કોલસો દબાઈને પડ્યો છે, એ કોલસા સમૃદ્ધ વિસ્તારમાંથી જ્યારે આપણને મિથેન મળે છે, તો એ જે મિથેન હોય એને આપણે કહેતા હોઈએ છીએ કોલ બેડ મિથેન. ઓકે, તો સમજીએ આ ક્વેશ્ચન્સને. કોલ બેડ મિથેન ઉર્જાનો એક બિન પરંપરાગત સ્ત્રોત છે, નોન કોન્વેન્શનલ સોર્સ ઓફ એનર્જી. સાચી વાત છે. પહેલું વિધાન તમને હું સાચું પાડી દઉં છું. સેકન્ડ સ્ટેટમેન્ટ એમ કહે છે કે કોલબેડ મિથેનમાં, જો ખાસ ધ્યાન આપવું, હાઇડ્રોજન સલ્ફાઇડ એટલે કે H2S, હાઇડ્રોજન સલ્ફાઇડની હાજરી પ્રચુર માત્રામાં હોય છે. આ વિધાનનો આન્સર હું નથી આપતો. થર્ડ સ્ટેટમેન્ટ છે કે ભારતના 12 રાજ્યોમાં કોલબેડ મિથેનની હાજરી ઓફિશિયલી જોવા મળી છે. મતલબ સરકારે સંશોધન કર્યું હોય અને એવું સાબિત થયું કે આ 12 રાજ્યો છે, તો એ વાત સાચી છે. 12 રાજ્યોમાં આપણને CBM કોલબેડ મિથેન જોવા મળે છે. બીજું, વિશ્વભરની અંદર કોલસાના જથ્થાની દ્રષ્ટિએ ઇન્ડિયા સ્ટેન્ડ્સ એટ 5th રેન્ક, એટલે કે ભારત 5મા સ્થાને છે. એ પણ વાત સાચી છે. જો ભાઈ આ બીજું વાક્ય છે ને એ ખોટું છે, બાકીનું પહેલું અને ત્રીજું વાક્ય સાચું છે. હાઇડ્રોજન સલ્ફાઇડની હાજરી મિથેનમાં હોતી અથવા કોલબેડ મિથેનમાં હોતી નથી, એટલા માટે થઈ એની ગંધ વધારે આવતી નથી. હાઇડ્રોજન સલ્ફાઇડની હાજરી હોય તો વાયુની ભયંકર ગંધ આવે, પણ અહીંયા એની ગંધ આવતી નથી. એટલા માટે ખાસ ધ્યાન આપો, કોલબેડ મિથેનને સ્વીટ ગેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, વધીએ આગળ.
તો મેં તમને કીધું એમ પહેલું અને ત્રીજું વિધાન એનું સાચું છે. કોલબેડ મિથેન એ નેચરલ ગેસ, કુદરતી ગેસનું જે એક સ્વરૂપ છે અને નોન કોન્વેન્શનલ એનર્જી સોર્સ છે કમ્પેર ટુ કાર્બનની સરખામણીએ, પેટ્રોલિયમની સરખામણીએ એ વધુ સ્વચ્છ સ્ત્રોત તરીકે પણ આપણે એને ધ્યાનમાં લેવો જોઈએ. ભૂમિગત કોલસાના ભંડારો હોય એટલે કે કોલ ડિપોઝિટ્સ અને કોલ સીમ્સ, ઓકે, મતલબ વિશાળ વિસ્તારમાં કોલસો પથરાયેલો હોય, કોલસાની ખાણ હોય, એ વિસ્તારમાંથી તમને આ મિથેન મળી આવે છે. મેં તમને ઉદ્ભવનું કારણ કીધું. સજીવ અસ્તિત્વ હોય, દાખલા તરીકે વનસ્પતિ છે, પ્રાણીઓ છે, એ જ્યારે કપાય, દટાઈ જાય, વર્ષો સુધીની પર થર લાગે અને એનું જૈવ રાસાયણિક સ્વરૂપ બદલાય તો કોલસોય બને, તેલ પણ બને અને શું બને? વાયુ પણ બને. તો એ જે વાયુ છે કોલ્સિફિકેશનની પ્રક્રિયાના અંતે છૂટો થાય એને આપણે કહેશું મિથેન કહેશું. મેં વાત કરી એમ ક્લીન એનર્જી સોર્સ તરીકે પણ કોલબેડ મિથેનને કહેશું. તમે કોલબેડ મિથેન ઉપર વિસ્તારથી આન્સર લખતા હો તો આ બધા ફેક્ટ્સ કામ લાગશે. તમને પ્રિલિમ પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરી કે એને સ્વીટ ગેસ તરીકે પણ ઓળખવામાં આવે કારણ કે હાઇડ્રોજન સલ્ફાઇડ એની અંદર હોતો નથી. જો મેપ ઉપર આ જેટલા પણ વિસ્તાર બતાવવામાં આવ્યા છે આ બધા વિસ્તારની અંદર કોલબેડ મિથેન છે એની હાજરી છે. કેન્દ્ર સરકારના મંત્રાલયનો જ આપણને આ ફોટો મળેલો છે. કોલ રિઝર્વ્સ જ્યાં જ્યાં પણ હોય ત્યાં આપણને એની હાજરી પ્રચુર માત્રામાં જોવા મળે. ખાસ કરીને અહીંયા ગોંડવાના ક્ષેત્રનો જે વિસ્તાર હોય છે મધ્યપ્રદેશથી છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશાવાળો, તો એ વિસ્તાર આપણને ખ્યાલ છે કોલસાથી ભરપૂર માત્રામાં પ્રચુર છે. તો જ્યાં જ્યાં કોલસો હશે ત્યાં પ્રકારના CBM જોવા મળશે. આટલા બધા મુદ્દાઓ મેં તમને કીધા. બીજું, ઇન્ડિયાની અંદર અત્યારે કોલબેડ મિથેનનો જથ્થો કેટલો હશે? તો કેન્દ્ર સરકારના આંકડાઓ જોઈએ તો 92 એટલે કે 92 ટ્રિલિયન ક્યુબિક ફીટ અથવા તો મીટરના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો 2600 બિલિયન ક્યુબિક મીટર છે. તો આ એની ટ્રેડિશનલ વાત થઈ. હવે આપણે કરંટની અંદર વાત કરીએ. સરકારે એટલે કે કેન્દ્ર સરકારે ભારતની એક ખૂબ જ પ્રખ્યાત કંપની છે કોલ ઇન્ડિયા લિમિટેડ, જે કોલસાના ઉત્ખનનની કામગીરીનો સૌથી મોટો હિસ્સો ધરાવે છે. કોલ ઇન્ડિયા લિમિટેડને ઓર્ડર આપ્યો છે કે ભાઈ આગામી 2 થી 3 વર્ષોમાં, મતલબ આગામી વર્ષોમાં 2-3 વર્ષોમાં તમારે પ્રતિ દિવસ એટલે કે પર ડે 2 મિલિયન મેટ્રિક સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર કોલબેડ મિથેનનું ઉત્પાદન કરવાનું છે. કહેવાનો ભાવાર્થ એમ કે કેન્દ્ર સરકાર એનર્જીના એક સારા સ્ત્રોત તરીકે આવનારા સમયમાં CBM ઉપર પોતાની નજર જમાવીને બેઠું છે. એના અન્ય ઉપયોગો તમે સ્ક્રીનને પોઝ કરીને આ બધા મુદ્દાઓ નોંધી શકો છો. વિદ્યુતના ઉત્પાદનમાં એનો ઉપયોગ થાય છે. ઉર્જાનો સ્વચ્છ સ્ત્રોત કહેવાય. રોલિંગ મિલોની અંદર પણ એનર્જી આપવા માટે એનો ઉપયોગ થાય. મિથેનોલનું ઉત્પાદન પણ મિથેનમાંથી થશે. સ્ટીલ પ્લાન્ટની અંદર એનો ઉપયોગ થશે. સિમેન્ટ ઉદ્યોગોમાં, ખાતરની બનાવટમાં અને વાહનોના CNG તરીકે CBMનો પણ ઉપયોગ થશે. નેક્સ્ટ 8મો પ્રશ્ન આપણે જોઈએ. દર વર્ષે આ ટાઈપના સવાલો નાની મોટી બધી પરીક્ષામાં પૂછાય છે એટલે આપણે આને ચૂકવાનો કોઈ મતલબ રહેતો નથી. ઇન્દિરા ગાંધી શાંતિ નિશસ્ત્રીકરણ તથા વિકાસ પુરસ્કાર 2019 કોને એનાયત થયો? 1984માં ઇન્દિરા ગાંધીની હત્યા થઈ. ઓકે, ભારતના પહેલા એવા વ્યક્તિ કે વડાપ્રધાન પદ ઉપર હતા અને એમની હત્યા થઈ. એમની હત્યાથી દેશની અંદર ભયંકર લાગણીઓ છે એ ઉમટી આવી અને ઇતિહાસમાં ઘણા નવા પાનાઓ ઉમેરાણા. પણ ઇન્દિરા ગાંધીની સ્મૃતિમાં ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા 1986થી એક એવોર્ડ છે એ પ્રસ્થાપિત કરવામાં આવ્યો, એસ્ટાબ્લિશ કરવામાં આવ્યો અને એ નિયમિત રીતે સારા કાર્યો કરનાર વ્યક્તિને આપવામાં આવે છે. તો એ જે એવોર્ડ છે એ પરીક્ષાનું કેન્દ્ર બિંદુ બનતો હોય છે. કેમ? તો કે ભાઈ એ એન્યુઅલી દર વર્ષે આપવામાં આવતો હોય છે. ઓપ્શન્સ છે તમારી સામે. સુનીતા નારાયણ પર્યાવરણવિદ છે બહુ મોટા. આમિર ખાન એક્ટર છે. ડોક્ટર મનમોહન સિંહ ઇકોનોમિસ્ટ હતા, ભૂતપૂર્વ વડાપ્રધાન પણ હતા અને ઇકોનોમિસ્ટ તો છે પણ ખરા આજની તારીખમાં. અને લાસ્ટ ઓપ્શન છે સર ડેવિડ એટનબરો. ધ રાઇટ આન્સર ઇઝ ઓપ્શન ડી, સર ડેવિડ એટનબરો. સર ડેવિડ એટનબરો જે છે એ પ્રકૃતિવિદ પણ છે અને ઓડિયો અને વિડીયોના બ્રોડકાસ્ટર પણ છે. વર્તમાનની અંદર અત્યારે ડિસ્કવરી ચેનલ સાથે સંકળાયેલ છે અને વાઇલ્ડ કર્ણાટકા નામનો પ્રોજેક્ટમાં એમણે પોતાની બ્રોડકાસ્ટિંગ સર્વિસ પણ પૂરી પાડેલી છે. તો પ્રકૃતિવિદ સર ડેવિડ એટનબરોને ભારતનો એક પ્રતિષ્ઠિત પુરસ્કાર આપવામાં આવ્યો છે ઇન્દિરા ગાંધી શાંતિ એટલે કે પીસ, નિશસ્ત્રીકરણ એટલે કે ડિસઆર્મામેન્ટ એન્ડ વિકાસ એટલે ડેવલપમેન્ટ પુરસ્કાર. વાત કરી મેં તમને એ મુજબ 1986થી આ પુરસ્કાર આપવામાં આવે છે.
એવા વ્યક્તિઓ કે જેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ માટેના પ્રયાસો કર્યા હોય અને વિકાસાત્મક કાર્યો કર્યા હોય, રચનાત્મક કાર્યો કર્યા હોય, તો એ બધા લોકો પૈકી શોર્ટ લિસ્ટ કરી અને આ એવોર્ડ આપવામાં આવે છે. અથવા એવો કોઈ અર્થશાસ્ત્રી કે જેણે ગ્લોબલ ઇકોનોમીને એક આખી અલગ દિશા આપી હોય, તો એક નવીન અર્થતંત્રીય વ્યવસ્થા બદલ પણ આ એવોર્ડ આપવામાં આવે છે. માનવ જાતિ માટે ઉપયોગી થાય એવી મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક શોધ અને કામગીરી બદલ પણ આપવામાં આવે છે. અને કોઈ દેશમાં કોઈ વિસ્તારની અંદર લોકો સાથે અન્યાય થતો હોય, જેમ મેં તમને લાસ્ટ ટાઈમ પ્રોફેસર તોહતીનું ઉદાહરણ આપ્યું હતું, ઓકે, એવી રીતે તો માનવ સ્વતંત્રતાના સંદર્ભે કામગીરી કરનાર વ્યક્તિને પણ આ એવોર્ડ આપવામાં આવે છે. આ પુરસ્કારની અંદર સર્ટિફિકેટ્સ ઉપરાંત શું મળે? રૂપિયા 25 લાખ, મતલબ ભારતીય કરન્સીના 25 લાખ રૂપિયા આપવામાં આવે છે. સર ડેવિડ એટનબરોનું એક પિક્ચર અહીંયા તમને દર્શાવવામાં આવ્યું છે. ઓકે, બીજું હવે જુઓ, જેમ ઇન્દિરા ગાંધી પુરસ્કાર છે એવી જ રીતે બીજો એક પુરસ્કાર છે, એનું નામ છે એને આપણે ચર્ચામાં લઈએ પહેલાં હું તમને કેટલાક ફેક્ટ્સ કહું. 2014માં જો આ એવોર્ડ આપવામાં આવ્યો ઇસરોને, આ પ્રશ્ન યુપીએસસી પ્રિલિમમાં પૂછવામાં આવ્યો છે. ત્યારબાદ જે રેફ્યુજી કેમ્પ્સ હોય છે એની ઉપર દેખરેખ રાખતી સંસ્થા છે UNHCR, એને 2015માં આપવામાં આવ્યો. 16માં કોઈને અપાયેલો નથી. 17માં ડૉક્ટર મનમોહન સિંઘને અપાયો. 2018માં સુનીતા નારાયણનું જે મેં તમને નામ લખ્યું હતું, પહેલો જ ઓપ્શન હતો. સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ એના સ્થાપિકા છે, ઓકે, તો એને મળ્યો. અને 2019માં એટનબરો. 5 વર્ષના છે. તમારે આને યાદ અત્યારે ખાસ રાખવાનું છે. હવે જો મેં તમને વાત હમણાં કરી મુજબ કે જેમ ઇન્દિરા ગાંધી એવોર્ડ આપવામાં આવે છે એમ એક બીજો એવોર્ડ છે, એનું નામ છે ઇન્ટરનેશનલ ગાંધી પીસ પ્રાઇઝ. બંનેને ભેગા ન કરતા. ઇન્દિરા ગાંધી એવોર્ડ અલગ છે અને આ જે આંતરરાષ્ટ્રીય સ્તરનો ગાંધી શાંતિ પુરસ્કાર છે એ પણ અલગ છે. સમજીએ. જો વર્ષ 2019 ગાંધીજીની જન્મ જયંતિના આપણે 150 વર્ષો ઉજવ્યા. એવી જ રીતે ગાંધીજીની જ્યારે 150મી જન્મ જયંતિ ઉજવવામાં 125મી જન્મ જયંતિ ઉજવવામાં આવેલી એ વર્ષ હતું 1994. તો ભારત સરકારે ગાંધીજીની 125મી જન્મ જયંતિ ઉજવવાના ભાગ સ્વરૂપે એ વર્ષે એક નિર્ણય લીધો કે આંતરરાષ્ટ્રીય સ્તરે ગાંધીજીના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને જે કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા મહત્વપૂર્ણ કામ કરે છે એને આપણે આંતરરાષ્ટ્રીય સ્તરનો ગાંધી શાંતિ પુરસ્કાર આપશું. તો એની શરૂઆત થઈ 1995થી. એટલે તમારે ધ્યાનમાં રાખવાનું છે ગાંધીજીની 125મી જન્મ જયંતિના અનુસંધાને આ એવોર્ડ કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. મેં તમને વાત કરી એમ કે ગાંધીજીના વિચારોથી અને એની જે જીવનશૈલી હતી એનાથી તમારે સામાજિક, આર્થિક, રાજકીય પરિવર્તનો લાવવાના, મતલબ નિશસ્ત્રીકરણ, અહિંસા, સત્યવાદિતા, બરાબર, સ્વચ્છતાનો આગ્રહ વગેરે મુદ્દાઓ. આ પુરસ્કાર મેળવનાર વ્યક્તિને ₹1 કરોડ ભારતીય રૂપિયા પુરસ્કૃત સ્વરૂપે આપવામાં આવે છે. પ્રથમ વિજેતા 1995માં બન્યા હતા. ટંઝાનિયાના નેતા હતા જુલિયસ નાયરીરી. જુલિયસ નાયરીરીએ ગાંધીજીના સિદ્ધાંતોને અમલીકરણ કરી, અનુકરણમાં લઈ અને શું કર્યું? પરિવર્તનો માટેની આખી એક મતલબ પરિવર્તનકારી કાર્યો કર્યા અને પોતે સત્તામાં આવ્યા હતા. લેટેસ્ટ સૌથી છેલ્લે જે મળ્યો છે એ છે 2018. 2019માં ગાંધી શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો નથી. તો 2018માં જાપાની એક વૈજ્ઞાનિક છે યોહેઈ સાસાકો. એમણે શું કર્યું? તો કે ભાઈ રક્તપિત્તની નાબૂદી માટે સંશોધન કાર્યો કર્યા. પોતાના જીવનનું ઘણો ખરો એને હિસ્સો આ કામગીરી માટે આપ્યો અને એના અનુસંધાને આ વ્યક્તિની પસંદગી આ પુરસ્કાર માટે 2018માં થઈ છે. હવે જુઓ, એ વ્યક્તિની પસંદગી કોણ કરશે? એના માટે એક ટીમ બનશે જેને સામાન્ય રીતે આપણે જ્યુરી તરીકે ઓળખતા હોઈએ. તો એમાં 5 વ્યક્તિઓ સામેલ હશે એ જ્યુરીમાં. દેશના વડાપ્રધાન, ત્યારબાદ સેકન્ડ મેમ્બર હશે વિરોધ પક્ષના નેતા લોકસભામાંથી, પછી સુપ્રીમ કોર્ટ જે છે એના મુખ્ય ન્યાયાધીશ હશે, ચોથા વ્યક્તિ લોકસભાના અધ્યક્ષ અને એક એવા ગણમાન્ય વ્યક્તિ કે જેમણે ગાંધીજી ઉપર પોતે ખૂબ સારું એવું કામ કર્યું છે. ગાંધીજીના વિચારો ઉપર ઘણું બધું કામ કર્યું. દાખલા તરીકે રાજમોહન ગાંધી છે, ગુણવંત શાહ છે, આ બધા વ્યક્તિઓ ગાંધીજી ઉપર ખૂબ રિસર્ચ કામ કર્યું. તો એવા ગણમાન્ય વ્યક્તિનો સમાવેશ આમાં થઈ શકે. તો તમારે આ મુદ્દાને ધ્યાનમાં રાખવાનું. ત્યારબાદ 9મો ક્વેશ્ચન, સ્પાઇક મિસાઇલની સાચી ઓળખ કરો. હવે ડિફેન્સ ફિલ્ડમાંથી આપણે એક કરંટમાં રહેલી સ્પાઇક LR મિસાઇલ ઉપર, લોંગ રેન્જ મિસાઇલ ઉપર ધ્યાન દેવાનું છે. તો 4 ઓપ્શન્સ છે, 4 સ્ટેટમેન્ટ સ્વરૂપે
કે છે પહેલો ઓપ્શન કે ભાઈ આ જમીનથી જમીન ઉપર પ્રહાર કરનારી ટૂંકા ગાળાની બેલેસ્ટિક મિસાઇલ છે. હવે જો જે લોકોની તૈયારી શરૂ થઈ હશે અથવા એકદમ ફ્રેશર હશે ને એમને અમુક શબ્દોનો મતલબ ખ્યાલ નહીં આવે, પણ છતાંય કોશિશ કરજો જ્યારે હું સાયન્સ ટેકનોલોજી અંતર્ગત લેક્ચર્સ લઈશ ત્યારે આ બધાની ડેફિનેશન ડિટેલમાં આપીશ. અત્યારે મારો ઉદ્દેશ તમને કરંટમાં જે ચર્ચામાં રહ્યું છે એ મુદ્દાઓને સમજાવવાની વાત છે. જમીનથી જમીન ઉપર પ્રહાર કરતી એટલે કે સરફેસ ટુ સરફેસ એટેક કરતી ટૂંકા ગાળાની એટલે કે શોર્ટ રેન્જ મિસાઇલ છે અને બેલેસ્ટિક મિસાઇલ છે. બેલેસ્ટિકનો મતલબ એમ થશે કે જે મિસાઇલને જ્યારે તમે છોડો તો હવામાં પરવલયના આકારે ગતિ કરતી કરતી પોતાના ટાર્ગેટ ઉપર પડી અને એને ડિસ્ટ્રોય કરે, તો જેનો પેરાબોલિક ગતિપાથ થાય, મતલબ કે પરવલય આકારનો ગતિપાથ છે હવામાં, ઓકે, ગુરુત્વાકર્ષણની સહાયતાથી, તો એવી મિસાઇલને આપણે કહેતા હોઈએ છીએ બેલેસ્ટિક મિસાઇલ. તો આ જમીનથી જમીન ઉપર પ્રહાર કરતી ટૂંકા ગાળાની બેલેસ્ટિક મિસાઇલ નથી. બીજું, સ્વદેશ નિર્મિત એટલે કે ઇન્ડિજિનિયસલી ડેવલપ્ડ સબસોનિક ક્રૂઝ મિસાઇલ છે. સબસોનિક એટલે એવી મિસાઇલ કે જેનો ગતિ, જે એનો રેટ છે, વેલોસિટી છે, એ ધ્વનિ અવાજની ગતિ કરતાં ઓછું હોય, ઓકે, તો એને આપણે કહેતા હોય સબસોનિક. ક્રૂઝ મિસાઇલ એવી હોય કે જેને હવામાં ઉપર ઉડવાની જરૂર નથી, એ પોતાના ટાર્ગેટની પાછળ ગતિ કરતી હોય છે અને એને ડિસ્ટ્રોય કરતી હોય. તો જમીનથી ઓછી ઊંચાઈ જ ઉડતી હોય, ટાર્ગેટ ગતિ બદલે, પથ બદલે તો એ પણ પોતાનો પથ બદલતી હોય, તો એવી મિસાઇલ હોય એને શું કહેવાય? ક્રૂઝ મિસાઇલ. તો આ જે સ્પાઇકની વાત કરીએ છીએ, સ્પાઇક એવી પણ નથી. ત્રીજું, હવાથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ છે. એર ટુ એર મતલબ કે એરોપ્લેનમાં, ફાઇટર પ્લેનમાં, હેલિકોપ્ટરમાંથી તમે છોડો અને હવામાંથી જ તે એરિયલ ટાર્ગેટ્સને ડિસ્ટ્રોય કરે, તો એ ટાઈપની મિસાઇલ પણ નથી. તો છે શું? ટેન્ક રોધી મિસાઇલ, એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ. દુશ્મનની જે ટેન્ક છે એ ટેન્કનો મતલબ કે કચ્ચર ઘાણ કરતી આ પ્રકારની મિસાઇલ છે. મૂળ એનો જન્મ થયો, એનો વિકાસ થયો ઇઝરાયલમાં. ભારત અત્યારે ઇઝરાયલ પાસેથી એ મિસાઇલ સામેલ કરે છે, તો એટલા માટે ચર્ચામાં છે. જુઓ, મેન પોર્ટેબલ, સિંગલ એક જ વ્યક્તિ ખભે આ મિસાઇલને લઈને નીકળી ગયો એટલા માટે મેન પોર્ટેબલ કહેવાનું. એક જ માણસ દ્વારા આ પ્રકારની મિસાઇલ છે એ ટ્રાન્સપોર્ટ થઈ શકે, ફાયર થઈ શકે, તો આવી જ્યારે મિસાઇલની વાત કરતા હોય એને મેન પોર્ટેબલ કહેવાય. ભારત પાસે બીજી જેટલી એન્ટી ટેન્ક મિસાઇલ છે, દાખલા તરીકે નાગ, તો નાગ મિસાઇલનું મેન પોર્ટેબલ વર્ઝન હજી બન્યું નથી. એને કેરી ઓન કરવા માટે આપણે નાગ મિસાઇલ કેરિયર એટલે કે નામિકા નામનું એક ICV વાહન છે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જો અહીંયા પણ આ સેમ મિસાઇલ છે એનો એક અલગ લુક દેખાડવામાં આવ્યો છે અને અહીંયા એક ટેન્ક છે. આ ટેન્કને જ્યારે આ મિસાઇલ હિટ કરે છે એ પછીની જે કન્ડિશન છે એ બતાવવામાં આવી છે. ઓકે, વધીએ આપણે આગળ. તો ઇઝરાયલની કંપની છે રફાયેલ, રાફેલ પણ ઘણા બોલતા હોય પણ એનું ઓરિજિનલ નામ રફાયેલ છે. તો રફાયેલ નામની કંપની છે ઇઝરાયલની, એના દ્વારા વિકસાવવામાં આવેલી સ્પાઇક લોંગ ડિસ્ટન્સ અથવા લોંગ રેન્જ, લાંબા અંતર સુધી પ્રહાર કરવા માટે સક્ષમ હોય એવી ગાઇડેડ એન્ટી ટેન્ક, દુશ્મનોની ટેન્ક છે એના છોતરા ઉડાડી નાખનારી મિસાઇલ છે. ફાયર એન્ડ ફોરગેટના સિદ્ધાંત ઉપર કામ કરે છે. એકવાર આ મિસાઇલના કાનમાં તમે કહી દો કે આ ટાર્ગેટ છે તમારો, મતલબ એનો કોડિંગથી સામેનું જે દુશ્મનનું લોકેશન છે અને દુશ્મન છે એકવાર ટ્રેક થઈ જાય, પછી જો દુશ્મન પોતાનું સ્થાન છોડે તો પણ આ મિસાઇલ એની પાછળ જઈ અને પોતાના રેન્જની અંદર રહેલા દુશ્મનને ડિસ્ટ્રોય કરશે. તો પછી તમારે ફરીથી એને કોઈ પ્રકારનું ગાઈડન્સ આપવાની જરૂર રહેતી નથી. તો ફાયર એન્ડ ફોરગેટના સિદ્ધાંત ઉપર કામ કરે છે. 4th જનરેશન, ચોથી પેઢીની મિસાઇલ છે, એટલે કે એન્ટી ટેન્ક ટાઈપની મિસાઇલ્સનું આ 4th જનરેશન, ચોથી પેઢી કહેવાય. મેન પોર્ટેબલની મેં તમને વાત કરી છે. આની પ્રહાર ક્ષમતા છે 4 થી લઈને 25 કિલોમીટર સુધીની છે. મોટાભાગના કરંટના કોન્ટેક્સમાં તમને 4 કિલોમીટર આપવામાં આવી છે, પણ સ્પાઇકનું જે એકદમ લેટેસ્ટ વર્ઝન છે એ 25 કિલોમીટર સુધી પણ શું કરે છે? એટેક કરે છે. હવે પ્રશ્ન ચર્ચામાં એટલા માટે છે કે જો ચીન સાથે હમણાં આપણે માથાકૂટ ભર્યું, વાતાવરણ ઊભું થયું, એટલે સરકારે ફટાફટ શું કર્યું? આ પ્રકારની સ્પાઇક મિસાઇલના સક્સેસફુલ ટેસ્ટ પણ કર્યા. બીજું, ડિસેમ્બર 19માં રાજ્યસભાની અંદર ચર્ચાઓમાં જે પ્રશ્નોત્તરી થઈ એ પ્રશ્નોત્તરીમાં વિરોધ પક્ષે સરકારને સ્પાઇક મિસાઇલ ઉપરની કન્ડિશન સ્ટેટસ પૂછ્યું હતું. તો જે ગણમાન્ય મંત્રીઓએ એને જણાવ્યું હતું કે ભાઈ મે 2020 સુધીમાં ભારતને 200 સ્પાઇક મિસાઇલ મળવાની હતી, પણ
પછી તો તમે સમજો છો કે માર્ચથી આખા વર્લ્ડમાં લોકડાઉનની કન્ડિશન થઈ, તો એ લોકડાઉન દરમિયાન એનું શું સ્ટેટસ છે એ અત્યારે આપણે ભવિષ્યમાં ક્લિયર થશે. તો આટલા મુદ્દાઓ તમારે ધ્યાનમાં રાખવાના. આજનો છેલ્લો ક્વેશ્ચન. અગાઉના 12 ક્વેશ્ચનની અંદર મેં તમને 13 જેટલા જોઈન્ટ મિલિટરી એક્સરસાઇઝ કરાવેલા છે. ફ્રાન્સ સાથે આપણે જોયા, અમેરિકા સાથે જોયા હતા, યુકે સાથે જોયા હતા, અને આસપાસના દેશો ઇન્ડોનેશિયા છે, શ્રીલંકા છે, બરાબર, મલેશિયા છે, આ બધા દેશો સાથેના યુદ્ધ અભ્યાસોને મેં ધ્યાનમાં લીધેલા છે. ઇન શોર્ટ 13 જેટલા યુદ્ધ અભ્યાસ. આજના લેક્ચરમાં આપણે ભારત અને જાપાન વચ્ચે જેટલા પણ જોઈન્ટ મિલિટરી એક્સરસાઇઝ થાય છે, જે ખાસ કરીને 2019 અને 20ના અનુસંધાને ચર્ચામાં રહેલા છે, એને આપણે ધ્યાનમાં લઈએ. તો ભારત અને જાપાન વચ્ચે આયોજિત થતી સંયુક્ત સૈન્ય કવાયતો જોઈન્ટ મિલિટરી એક્સરસાઇઝના અનુસંધાને તમારે સાચા ખરા એટલે કે ખરા વિધાનો પસંદ કરવાના છે. પહેલો સ્ટેટમેન્ટ જોઈએ કે બંને દેશો વચ્ચે શિન્યુ મૈત્રી, યાદ રાખવાનું છે, શિન્યુ મૈત્રી નામની સંયુક્ત સ્થળ સેના કવાયત એટલે કે મિલિટરી એક્સરસાઇઝ આયોજિત થઈ રહી છે. બીજું એમ કહે છે કે ભાઈ બંને દેશ વચ્ચે સહયોગ કેઇજિન અને જીમેક્સ નામની નૌસેના કવાયત આયોજિત થતી હોય છે. અને ત્રીજું સ્ટેટમેન્ટ એમ કહે છે કે બંને દેશોની વાયુસેના વચ્ચે સમયાંતરે ધર્મ ગાર્ડિયન અને ઈગલ નામની કવાયતો આયોજિત થાય છે. અહીંયા માત્ર બીજું વિધાન સાચું છે, મતલબ કે પહેલું અને છેલ્લું વિધાન ખોટું છે. કેમ? આપણે એને સમજીએ. જો આ બધા નામ ઇન્ડિયા જાપાનની મિલિટરી એક્સરસાઇઝ સાથે જ સંકળાયેલા છે, તેમ છતાંય તે અમુક વિધાન સાચા ને ખોટા કેમ, આપણે એને સમજીએ. પહેલા હું શરૂઆત કરું છું ધર્મ ગાર્ડિયન, જે ઓલરેડી પૂછાઈ ગયું CTO એક્ઝામમાં, પ્રિલિમમાં, ટેક્સ ઓફિસરની એક્ઝામમાં. ધર્મ ગાર્ડિયન કોની વચ્ચે આયોજિત થાય? આવો સિમ્પલ ક્વેશ્ચન હતો. ઇન્ડિયા જાપાન, વાત પૂરી, ફ્રી થઈ જાઓ. પણ જો ડિટેલમાં આની પર ક્વેશ્ચન પૂછાય તો આ છે મિલિટરી એક્સરસાઇઝ. ધર્મ ગાર્ડિયન એરફોર્સની એક્સરસાઇઝ કે નેવલની એક્સરસાઇઝ નથી. આ છે બંને દેશ વચ્ચે આયોજિત થતી સ્થળ સેના. જો તમને એકદમ સરફેસ ઉપરનો જ ક્વેશ્ચન પૂછાય તો સિમ્પલ આન્સર છે ધર્મ ગાર્ડિયન ઇઝ ઇક્વલ ટુ ભારત જાપાન. પણ જ્યારે ક્વેશ્ચનને ડિટેલમાં લઈ જવામાં આવે ત્યારે તમારે યાદ રાખવાનું મિલિટરી એક્સરસાઇઝ આનો આરંભ 2018થી થયો અને ઓક્ટોબર નવેમ્બર 2019માં ધર્મ ગાર્ડિયન એક્સરસાઇઝ છે મિઝોરમ ખાતે આયોજિત થઈ હતી. એટલે કન્ટેક્સ્ટ તમને કરંટનો ખ્યાલ આવે. બીજું શિન્યુ મૈત્રી ભારત જાપાન વચ્ચેનો યુદ્ધ અભ્યાસ છે, પણ વાયુસેના ભાગ લેશે, એરફોર્સ. ઓકે, એરફોર્સની એક્સરસાઇઝ છે. આનો પણ આરંભ 2018માં થયો. સેમ યર ઓક્ટોબર 19ની અંદર પશ્ચિમ બંગાળના અર્જનસિંહ એરફોર્સ સ્ટેશન ખાતે બંનેની વાયુસેનાએ મિલિટરી એક્સરસાઇઝ કર્યો. ઓકે, ત્યારબાદ હવે જુઓ, એક છે સહયોગ કેઇજિન અને છે જીમેક્સ. આ બંને નેવલ એક્સરસાઇઝ છે, ખાસ ધ્યાન રાખવાનું. સહયોગ કેઇજિન અને જીમેક્સ બંને નૌસેનાની એક્સરસાઇઝ છે. જો સહયોગ કેઇજિન સ્પેશિયલી કોસ્ટ ગાર્ડની એક્સરસાઇઝ છે, આ પણ તમારે ડિટેલમાં ધ્યાનમાં રાખવું. તો કોસ્ટ ગાર્ડ માટેની સ્પેશિયલ એક્સરસાઇઝ છે. આનો આરંભ 2006માં થયો હતો. કરંટની અંદર એકદમ નજીકના સમય આપણને જોવા મળી 16 જાન્યુઆરી 2020, એટલે કે આજથી 6 મહિના પહેલા ચેન્નઈ ખાતે સહયોગ કેઇજિનનું આયોજન થયું. સેમ યર જાપાન ઇન્ડિયા મેરીટાઈમ એક્સરસાઇઝ, જેનું ટૂંકું નામ જીમેક્સ છે, ઓકે, 2012થી આરંભમાં છે અને 2018માં વિશાખાપટ્ટનમ ખાતે આનું આયોજન થયું હતું. તો આજ આપણે બીજા 4 મિલિટરી એક્સરસાઇઝને ધ્યાનમાં લીધી. અહીંયા પાર્ટ 13 છે એની ચર્ચાઓને હું અટકાવું છું. ફરીથી આપણે પાછા મળશું ત્યારે પાર્ટ 14 અંતર્ગત બીજા 10 ક્વેશ્ચન્સ હું ધ્યાનમાં લઈશ. જો એક્ઝામ્સની ડેટ અત્યારે ડિક્લેર નથી, એટલે મેક્સિમમ લોકો એવું વિચારતા હોય છે કે જ્યારે તારીખો આવશે પછી અમે જાગશું, પછી કાંઈ ભેગું નહીં થાય. એટલે અત્યારે જેટલી પણ તમારી પાસે સમય અનુકૂળતા છે તો એનો પૂરેપૂરો ઉપયોગ કરો. બરાબર. જો એકદમ અણીના સમયે જે લોકો યુદ્ધની તૈયારી કરતા હોય છે, ઇતિહાસ ભણાવું છું એટલા માટે આ સંદર્ભે વાત કરું છું, તે એવા શાસકો, એવા રાજાઓ, એવા નવાબો માત્ર સંઘર્ષ કરીએ કે સફળ ન થઈ શકે. એટલા માટે પૂર્વ તૈયારી, આ દુનિયામાં 7 અબજથી વધારેની જનસંખ્યા છે, પણ ખૂબ જ ઓછા માણસો કોઈ પણ ક્ષેત્રમાં સફળ થાય છે. એનું કારણ આ જ છે. પૂર્વ તૈયારી કરજો. બરાબર. આ લેક્ચર તમને કેવો લાગ્યો એના ઉપર તમે અચૂક તમારો અભિપ્રાય આપજો, અને બીજા કોઈ મૂંઝવણ હોય લેક્ચરને રિલેટેડ તો પણ તમે મને જણાવજો. જય હિન્દ, જય ભારત.